નમસ્કાર. સૌથી પહેલાં મારો પરિચય આપું. ડૉક્ટર મહેશ પરવડિયા, હર્ષ ક્લિનિક, ફેટ ટુ ફિટ બોડી ડિટોક્સિફિકેશન એન્ડ વેટ લોસ સેન્ટર, સરથાણા જકાતનાકા, વરાછા મેન રોડ, સુરત. આજે આપણે વાત કરીશું બોડી ડિટોક્સિફિકેશન વિશે. બોડી ડિટોક્સિફિકેશન એટલે શું? કે આજે જાણતા અજાણતા આપણે ઘણી પ્રકારના ઝેરી પદાર્થોનું સેવન કરીએ છીએ. દાખલા તરીકે શાકભાજી ખાઈએ તો પેસ્ટિસાઇડ છાંટેલા આવે છે, ફ્રૂટ ખાઈએ તો કેમિકલ અને વેક્સ લગાવેલા આવે છે, પ્લાસ્ટિકના કપમાં ચા પીતા હોઈએ છીએ, પ્લાસ્ટિક ગરમ થાય એટલે એનું ઝેર ચામાં મિક્સ થઈને આપણે પીતા હોઈએ છીએ, પ્લાસ્ટિકની થેલીમાં ગરમ ફૂડ પાર્સલ લાવીએ છીએ, રોડ પર નીકળીએ તો વાહનના ધુમાડા આપણા શરીરમાં જાય છે, કોસ્મેટિક વસ્તુ વાપરીએ તો એ પ્રકારનું કેમિકલ આપણા શરીરમાં જાય છે, સ્પ્રે લગાવીએ તો એના કેમિકલ આપણા શ્વાસમાં જાય છે. ઘણી પ્રકારના ઝેરી પદાર્થો આપણા શરીરમાં આપણે એન્ટર કરીએ છીએ. આ ઉપરાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક જ્યારે પચે નહીં, ન પચેલા ખોરાકમાં સડન ઉત્પન્ન થાય, ખોરાક સડે છે અને સડેલા ખોરાકમાંથી ટોક્સિન ક્રિએટ થાય છે, એટલે કે ઝેરી પદાર્થો બને છે. મોઢેથી લેવાયેલા અને ન પચેલા ખોરાકમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો જ્યારે આપણા આંતરમાંથી આપણા બ્લડમાં મિક્સ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન દ્વારા આખા શરીરમાં ફરે છે. ઝાડા, પેશાબ અને પરસેવો, શ્વાસોશ્વાસની ક્રિયા, આ 4 ક્રિયા દ્વારા આપણા શરીરમાંથી ટોક્સિન કાઢવા માટે કુદરતી સિસ્ટમ મૂકેલી છે. પણ આ સિસ્ટમ જ્યારે પ્રોપર કામ ન કરે અને ઝેરી પદાર્થોને જ્યારે બહાર ન કાઢી શકે અને ટોક્સિન જ્યારે આપણે વધારે પડતા આપણા શરીરમાં નાખી રહ્યા છીએ અને જો શરીરમાં એનો નિકાલ ન થાય તો અંદર પડેલા ટોક્સિન આપણા શરીરના અલગ અલગ અંગોની કોશિકાઓમાં ફસાઈ જાય છે, ઊભા રહી જાય છે અને કોશિકાઓમાં કાં તો કોશિકાઓને ખરાબ કરે છે અથવા કોઈ કોષને મારી નાખે છે. એના પરિણામે જો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોને મારી નાખશે તો ડાયાબિટીસ ચાલુ થશે, લીવરના કોષોને મારી નાખશે અથવા લીવરના કોષને ખરાબ કરશે તો ફેટી લીવર કે કેન્સર જેવી બીમારી થશે. ઉપરાંત હૃદયની કોઈ નળીમાં જો ટોક્સિન ઊભા રહેશે ને બ્લોક કરશે તો હાર્ટ એટેક આવશે. મગજની કોઈ બ્લડ વેસલમાં એટલે કે લોહીની નળીમાં જો બ્લોક કરશે તો પેરાલિસિસ થશે. થાઇરોઇડની ગ્રંથિમાં ટોક્સિન ફસાશે તો થાઇરોઇડનો પ્રોબ્લેમ થશે. કોઈ જોઈન્ટમાં ટોક્સિન ફસાશે તો સાંધાના દુખાવા થશે. કિડનીમાં ટોક્સિન ફસાશે તો પથરી થશે. આવી રીતના આ ઝેરી પદાર્થો આપણને કેટલી પ્રકારની ગંભીર બીમારીઓ આપી રહ્યું છે. પણ આ ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને શરીરને નિરોગી બનાવવાની પદ્ધતિ એટલે ડિટોક્સિફિકેશન. બાય પ્રોડક્ટ એમાં વજન ઘટે છે એટલે આપણે એને વેટ લોસ પદ્ધતિ તરીકે પણ એને પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. વજન ઘટાડવામાં મોટાભાગના લોકોને ઇન્ટરેસ્ટ છે એટલે આપણે એ વિશે થોડી વાત કરશું. પણ આપણને એમાં બોડી ડિટોક્સિફિકેશન પદ્ધતિ કઈ રીતે હેલ્પ કરે છે એની પણ આપણે સાથે વાત કરશું. તો આજે વેટ લોસ વિશેની વાત કરીએ કે વજન બધા લોકોને ઘટાડવું છે, કોઈને ઓવરવેટ રહેવું ગમતું નથી. કારણ કે ઓબેસિટી જે છે એ જ તે સૌથી મોટો રોગ છે. ઓબેસિટી મતલબ કે જેનું હાઇટના પ્રપોર્શનમાં જરૂર કરતાં વધારે વજન હોવું, વધારાની ચરબી હોવી, એને ઓબેસિટી કહીએ. તો ઓબેસિટી એ મોટામાં મોટી બીમારી છે. ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવી બીમારીઓનું એક પ્લેટફોર્મ છે. એક મોટાભાગના લોકોનો સર્વે કરીએ ને તો આ બધા મોટાભાગના જે રોગ છે, જે મેં નામ લીધા કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, એ બધા રોગ જે છે એ મોટાભાગે વધારે પડતા વજનવાળા લોકોને થાય છે. 100માંથી 90% દર્દીઓ વધારે પડતા વજનવાળા હોય છે. તો વધારે પડતું વજન એ નોર્મલ વસ્તુ નથી, એક પ્રકારની બીમારી છે. તો આજે આપણે એને કઈ રીતે ઓવરકમ કરી શકાય અને કઈ રીતે પરમેનન્ટ આપણું વેઇટ મેન્ટેન રાખી શકાય એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં કંઈ પણ વસ્તુ કરવી છે તો એના આપણે ઓપ્શન વિચારશું. કોઈ જિમ કરે છે વેટ લોસ કરવા માટે, કોઈ જિમ કરે છે, કોઈ ડાયટિંગ કરે છે, કોઈ કંપનીના સપ્લિમેન્ટ પીવે છે, કોઈ મશીનરીથી ટ્રાય કરે છે. એક પદ્ધતિ કરવાની, એમાં સફળતા ન મળે તો બીજું અપનાવવાનું, બીજામાં સફળતા ન મળે તો ત્રીજું અપનાવવાનું. આજે આપણે 100 લોકોનો સર્વે કરશો કે 500 લોકોનો સર્વે કરશો કે 1000 લોકોનો સર્વે કરશો, બધા પાસે આવા જ આન્સર હશે કે મેં એક પદ્ધતિ કરી હતી, જિમ કર્યું હતું, તો એમાં કર્યું ત્યાં સુધી થોડું વજન ઘટ્યું, બંધ કર્યું એટલે પાછું વધી ગયું. ડાયટિંગ કર્યું હતું, એટલો સમય ડાયટિંગ કર્યું, 6 મહિના ડાયટિંગ કરીને 5 કિલો વજન ઘટાડે. 1 મહિનો રોટલી ખાવાનું કે રૂટીન ફૂડ ખાવાનું ચાલુ કરે એટલે પાછું હતું એમનેમ વજન થઈ જતું હોય છે. તો લોકો અલગ અલગ પદ્ધતિઓ અપનાવે છે પણ સફળતા મળતી નથી. અંતે થાકીને જે છે એને સ્વીકાર લે છે અને ઓબેસિટી અને અલગ અલગ લાઇફસ્ટાઇલ રોગો, જે આપણે પહેલાં કીધા કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, એવા બધા રોગો સાથે જીવન જીવવાની ચાલુ કરી દે છે. તો સફળતા કેમ નથી મળતી અથવા મળે તો ઘડીક થોડી વાર માટે કેમ મળે છે? અને આપણે એની અપેક્ષા એવી છે કે મોટાભાગના લોકો
પોતે એવું કંઈ ગોતે છે કે એક વખત આપણે એ કરી લઈએ અને પછી આજીવન આપણું વેઇટ મેન્ટેન રહે, પણ એવું માર્કેટમાં કંઈ થતું નથી. મતલબ અલગ અલગ લોકો બધી ટ્રાય કરે છે પણ એવી સફળતા મળતી નથી. સફળતા નથી મળતી અથવા થોડા સમય માટે મળે છે, એની પાછળનું રીઝન એવું છે કે આપણે જે મહેનત કરવા માંડીએ છીએ ને એ ખાલી ચરબી ઘટાડવા માટે મહેનત કરીએ છીએ કે આપણા ફેટ ઓછા થવા જોઈએ. પણ આપણે કોઈ દિવસ એવું નથી વિચારતા કે આપણને કેમ ચરબી વધારે બને છે. લોકો આપણી કરતાં વધારે ખાવાવાળા લોકો છે, કસરત નથી કરતા, નથી જીમ કરતા અને 3 ટાઈમ ફૂલ પેટ જમે છે, છતાં એનું વજન નથી. એવા કેટલાય લોકો આપણે આજુબાજુમાં અને આપણા ઇવન અમુક અમુક લોકોના ફેમિલીમાં પણ એવા લોકો છે કે જે 3 ટાઈમ બધું ખાય છે છતાં એનું વજન વધતું નથી. અને આપણે ધ્યાન રાખીએ છીએ, ગણી ગણીને ખાઈએ છીએ, કેલરી કેલ્ક્યુલેટ કરીને ખાઈએ છીએ, છતાં વજન વધતું જાય છે. તો પ્રોબ્લેમ જે છે એ ખોરાકમાં નથી. ખોરાકમાં જો પ્રોબ્લેમ હોય તો જે લોકો વધારે ખાય છે એનું વધારે વજન વધવું જોઈએ અને ઓછું ખાય એનું વજન વધવું જોઈએ નહીં. પણ આપણે જોઈએ છે કેવું કે ભાઈ 3 ટાઈમ 5 રોટલી ખાતા હોય તો એનું વજન નથી વધતું ને એક એક રોટલી ખાવાવાળાનું વજન વધે છે. તો પ્રોબ્લેમ જે છે ને એ ખોરાકમાં નથી, પ્રોબ્લેમ આપણી સિસ્ટમમાં છે, આપણું મેટાબોલિઝમમાં છે, આપણા ચયાપચયની ક્રિયામાં છે. તો આપણે કાયમ માટે વેટ મેન્ટેન રાખવા માટે 2 શરતનું પાલન કરવું પડશે. પહેલી શરત કે આપણી બગડેલી સિસ્ટમને સુધારવી પડશે. જે સિસ્ટમ પહેલાં મોટાભાગના લોકોને એવો અનુભવ હશે કે આપણે પહેલાં બધું ખાતા હતા, બધું કસરત નહોતા કરતા, છતાં આપણું વજન વધતું નહોતું. અમુક ઉંમર થઈ, અમુક ટાઈમ આવ્યો પછીથી અચાનક વજન વધવા માંડ્યું. તો એ શું થયું? આપણી ચયાપચયની ક્રિયા, આપણું મેટાબોલિઝમ બગડી ગયું, ડિસ્ટર્બ થયું. પછીથી ને આપણે થોડુંક ખાઈએ, ધ્યાન રાખીએ, ગણી ગણીને ખાઈએ તો બી વજન વધે છે. તો સિસ્ટમ સુધાર્યા વગર આપણે વેટ લોસ કરીશું તો ટેમ્પરરી રાજી થવાની વસ્તુ છે. પણ જો આપણે કાયમ માટે વેટ મેન્ટેન રાખવું હોય તો પહેલી શરતનું પાલન થવું જોઈએ કે આપણી બગડેલી સિસ્ટમને સુધારવી પડશે. બગડેલી સિસ્ટમ સુધારવા માટે જો જીમ, ડાયટિંગ, કંપનીના સપ્લિમેન્ટ કે કોઈ પણ મશીનરીથી સુધરતું નથી. તો આપણે સિસ્ટમ સુધાર્યા વગર વેટ લોસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને સફળતા મળતી નથી. આ એક શેના જેવું છે? એક મશીન છે, એનું ફિલ્ટર ખરાબ થઈ ગયું છે એટલે ચાલુ કરો અને આજુબાજુમાં ઓઇલ ઉડાડે છે, ગંદુ કરી નાખે છે. આપણને એ ગંદકી ગમશે નહીં તો આપણે શું કરશું? થોડીક વાર મશીન બંધ કરશું અને આજુબાજુમાં સફાઈ કરી નાખશું. સફાઈ કર્યા પછી આપણે હેપી થઈ ગયા કે ભાઈ ચોખ્ખું થઈ ગયું. પણ જેવું મશીન ફરીથી રીસ્ટાર્ટ કરશું એટલે બગડેલું ફિલ્ટર પાછું આપણને ગંદકી આપશે. તો જો ફરીથી ગંદકી ન થવા દેવી હોય તો આપણે શું કરવું પડશે કે ભાઈ પહેલાં મશીન બંધ કરવું પડશે, આજુબાજુ સફાઈ કરવી પડશે, પછી મશીનનું જે ફિલ્ટર ખરાબ થઈ ગયું છે એને સારું કરવું પડશે. સારું કર્યા પછી આપણે મશીન સ્ટાર્ટ કરશું તો ફરીથી ગંદકી નહીં થાય. એવી જ રીતે આપણા વેટ લોસની જર્નીમાં આપણે એવું કરીએ છીએ કે મશીનને રિપેર કર્યા વગર, મશીન એટલે કે આપણી ચયાપચયની ક્રિયા, આપણું મેટાબોલિઝમ, એને રિપેર કર્યા વગર, સારું કર્યા વગર આપણે ખાલી ચરબી ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક જ દિશામાં કામ કરવા માંડીએ છીએ. કાં તો કસરત કરવા માંડીએ છીએ, કાં તો ડાયટિંગ કરવા માંડીએ છીએ, કાં તો કોઈ મશીનરીનો યુઝ કરવા માંડીએ છીએ. પણ એનાથી આપણી સિસ્ટમ સુધરતી નથી, મશીન રિપેર થતું નથી, ખાલી ટેમ્પરરી ચરબી ઓછી થાય છે. જેવું આપણે એ પદ્ધતિને છોડીએ કે ખાવાનું ચાલુ કરીએ એટલે આપણું તરત વેટ ગેઇન થઈ જાય છે. તો સૌથી પહેલી શરત કે સિસ્ટમ સુધારવાની છે. બીજી શરત છે કે સિસ્ટમને બગાડવાની નથી, સુધરેલી સિસ્ટમને બગાડવાની નથી. આ 2 શરતનું પાલન થાય તો કાયમ માટે આપણું વેટ મેન્ટેન રહે અને આપણું શરીર નિરોગી રહે. તો આપણે પહેલાં વાત કરીએ કે સિસ્ટમ સુધરે કઈ રીતે. પહેલી શરત ઉપર વાત કરીએ. સિસ્ટમ જો ખાલી સપ્લિમેન્ટ અને મોંઘી મશીનરીથી સુધરી જતી હોય તો ઘણા લોકો, વીઆઈપી લોકો ખર્ચો કરવા માટે રેડી છે. પણ એવું કંઈ થતું નથી. કોઈ વસ્તુના કોઈ શોર્ટકટ હોતા નથી. દરેક વસ્તુમાં મતલબ એની પાછળ મહેનત હોય છે. તો સિસ્ટમ ખાલી સપ્લિમેન્ટ કે મશીનરીથી સુધરતી નથી તો સુધરે કઈ રીતે? એની માટે વાત કરીએ ને તો આજથી 2500 વર્ષ પહેલાં દુનિયાના પહેલા ડૉક્ટર એવા ચરક ઋષિ થયા. ચરક ઋષિએ એની ચરક સંહિતામાં લખેલું છે કે આપણા શરીરમાં હિલિંગ પાવર છે, આપણા શરીરમાં રિપેરિંગ પાવર છે, આપણા શરીરમાં અંદર ડૉક્ટર છે, આપણા શરીરમાં અંદર મિકેનિક છે, આપણા શરીરમાં અંદર ગેરેજવાળા છે, આપણા શરીરમાં અંદર સફાઈવાળા છે. શરીરમાં બધી જ વસ્તુ ભગવાને મૂકેલી છે પણ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણું શરીર બીમારીથી ભેળાઈ જાય છે અને આપણું ઓવરવેટ થઈ જાય છે. તો શરીરમાં આ બધા જે કીધું કે ભાઈ ડૉક્ટર છે, મિકેનિક છે, એ હું શરીરમાં હિલિંગ પાવર છે, રિપેરિંગ પાવર છે, અંદર પ્રાણ ઉર્જા છે, અંદર શક્તિ છે. એ શક્તિ બધું કામ કરી શકે છે પણ એને આપણે કામ કરવા દેતા નથી.
હવે આપણે પહેલી દ્રષ્ટિએ માનીએ કે શરીરમાં સેલ્ફ હિલિંગ પાવર છે, શરીરમાં સેલ્ફ ક્લિનિંગ પાવર છે, પહેલી દ્રષ્ટિએ માનવા માટે આપણે રેડી નથી. પણ હું તમને ઉદાહરણ આપું કે આપણું બોન એટલે કે હાડકું તૂટી જાય છે, પછી આપણે 30 દિવસ પ્લાસ્ટર મારીને એક્સરે કરાવીએ તો હાડકું જોઈન્ટ થઈ જાય છે. જે જોઈન્ટ કરવાની પ્રક્રિયા છે, નવા કોષો બનાવે છે અને જે રિપેરિંગ કરે છે એ આપણું શરીર કરે છે. કોઈ પ્લાસ્ટર કે કેલ્શિયમની દવાથી થઈ જાય કે એવું નથી હોતું. તો શરીરમાં એક કેપેસિટી છે કે બોનને જોઈન્ટ કરવાની કેપેસિટી છે. બીજી ઉદાહરણ આપીએ કે એક્સિડન્ટ થયું ને આપણને વાગી ગયું છે અને લેસિરેશન એટલે કે છોલાઈ ગયું છે અને કટ થઈ ગયું છે, ઇન્જરી થઈ છે, તો ડૉક્ટર પાસે જશું એટલે ડૉક્ટર પહેલું કામ શું કરશે કે બહારનું પડેલું કચરું, ધૂળ જે છે એને સાફ કરશે અને થોડાક દિવસ ઉપરથી પટ્ટી મારશે કે બહારનો કચરો અંદર ન જાય. તો 10 દિવસ રાખીશું તો નવી ચામડી આવી જશે, ચામડીના નવા કોષો બનશે અને જે ચીરો પડી ગયો હોય, તૂટ્યું હોય એ રૂજાઈ જશે, જોઈન્ટ થઈ જશે. તો એ જે રૂજ આવવાની પ્રક્રિયા છે એ શરીર પોતે કરે છે. શરીરમાં હિલિંગ પાવર છે. જો શરીરમાં હિલિંગ પાવર ન હોય તો હાડકું તૂટે તો રિપેર ન થાય, છોલાઈ ગયું છે, ચામડી વહી ગઈ છે તો નવી ચામડી ન આવે. ચરક મહાત્મા એવું કહે છે કે શરીરની અંદર શક્તિ છે એનો તમારે વાઇઝલી ઉપયોગ કરવો પડશે. દાખલા તરીકે જો આપણે ડ્રેસિંગ નથી કરાવતા અને ખુલ્લું રાખીએ છીએ અને જે ચીરો પડ્યો હોય એમાં ધૂળ નાખ્યા કરીએ તો શરીર પાસે તો રૂજ લાવવાનો પાવર છે પણ રૂજ આવશે નહીં. બોન તૂટી ગયું, હાડકું તૂટી ગયું છે, એને આપણે પ્લાસ્ટર નહીં મારીએ અને 2 ટાઈમ હલાવ્યા કરશું તો શરીર પાસે એને જોઈન્ટ કરવાનો પાવર છે પણ શરીર કરી શકશે નહીં. તો શરીર પાસે રિપેરિંગ પાવર છે, એનો ઉપયોગ કરતાં આવડશે તો શરીર નાની ફોડલીથી માંડીને કેન્સર સુધીની બીમારી શરીર જાતે સારું કરી શકે છે. એટલી શક્તિ અંદર ભગવાને મૂકેલી છે પણ આપણે એનો ઉપયોગ નથી કરી શકતા એટલે આપણું શરીર બીમારીઓથી ભેળાઈ જાય છે. આપણા શરીરમાં ટોક્સિન છે કે નહીં કેવી રીતે ખબર પડે? આજે આપણે મોટાભાગના લોકો પોતાની જાતને બીમાર છે કે નહીં એ નક્કી નથી કરી શકતા. આપણે બીમારી ક્યારે માનીએ છીએ કે ભાઈ આપણા રિપોર્ટમાં આવે ત્યારે આપણે બીમાર અને રિપોર્ટમાં ન આવે ત્યાં સુધી આપણે કોઈ બીમારી નથી. બોડી પ્રોફાઇલ કરાવવાનું, રિપોર્ટ નોર્મલ આવે એટલે માની લેવાનું કે આપણા શરીરમાં કોઈ તકલીફ નથી, આપણે નોર્મલ છીએ. પણ હું તમને એવું કહું છું કે ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, કેન્સર કે કોઈ પણ બીમારીના નામ લ્યો, એ કોઈ બીમારી રાતોરાત થતી નથી. આગળના 5 વર્ષથી, 7 વર્ષથી કે 10 વર્ષથી અંદર તૈયારી ચાલુ હોય છે પણ 10 વર્ષ પછી રિપોર્ટમાં આવે ત્યારે આપણે માનીએ છીએ. એ જે તૈયારી ચાલુ હોય ને ત્યારે શરીર આપણને સિગ્નલ આપે છે, આપણને ચેતવણી આપે છે પણ એ ચેતવણીને આપણે લક્ષમાં લેતા નથી. દાખલા તરીકે બીમારી કોને કહેવાય કે જો આપણને વારંવાર ગેસ થાય છે, વારંવાર એસિડિટી થાય છે, વારંવાર અપચો થાય છે, કબજિયાત થાય છે, પેટ સાફ નથી થતું, પૂરી ઊંઘ કરી હોવા છતાં આપણને આખો દિવસ લો એનર્જી લાગે છે, નબળાઈ લાગે છે, થાક લાગે છે, 7 વાગે ત્યાં બેટરી ડાઉન થઈ જાય છે, મજા નથી આવતી, સ્કિનમાં ખંજવાળ આવે છે, ફોડલા નીકળે છે, ફોડલીઓ નીકળે છે, ખીલ નીકળે છે, ગુમડા નીકળે છે. આ સિવાય વધારે પડતી ઊંઘ આવવી અથવા ઊંઘ ન આવવી, આ સિવાય બેચેની રહે છે, ગુસ્સો આવે છે, કાંઈ પણ શરીરમાં નાના મોટા લક્ષણો દેખાય છે, વારંવાર માથું દુખવું આવે છે, આ લક્ષણો જે છે એ સામાન્ય નથી. આ લક્ષણો તમને ચેતવણી છે કે અંદર ટોક્સિન વધી રહ્યા છે, નીકળતા નથી, ટોક્સિનનો લોડ વધી રહ્યો છે શરીરમાં. એ ઝેરી પદાર્થોને આજે આપણે બહાર નહીં કાઢીએ તો આવનારા સમયમાં બીમારી રિપોર્ટમાં આવશે ને પછી આપણે માનીશું કે આપણે બીમાર છીએ. પણ આપણે જે ચેતવણી જ્યારે શરીર આપણને આપે છે ને ત્યારે આપણે એને કઈ રીતે ટેકલ કરીએ છીએ કે ભાઈ માથું દુખે તો માથાની ગોળી લઈ લઈએ છીએ, પેટમાં એસિડિટી થાય તો એસિડિટીની ગોળી લઈ લઈએ છીએ, ગેસ થાય તો ગેસની ગોળી લઈ લઈએ છીએ, ખંજવાળ આવે તો ખંજવાળની ગોળી લઈને ચલાવ્યા કરીએ છીએ, શોર્ટકટ અપનાવીએ છીએ. એ બધી ગોળીઓ આપણને દિવસો કાપી દે છે કે એક દિવસ માથું દુખ્યું, ગોળી લીધી, એક દિવસ આપણો કપાઈ ગયો, પણ આપણી બીમારી કોઈ ગોળી ઠીક કરતી નથી. આપણી બીમારી અંદરથી મોટી થઈ રહી છે અને પછી રિપોર્ટમાં આવવાની છે. જો આપણે એ ચેતવણીને સમજ્યા નહીં કે શરીરમાં ઝેરી પદાર્થો ભેગા થવાના ચાલુ થાય ને એટલે કાંઈક ને કાંઈક લક્ષણો આપણને દેખાય છે, એ લક્ષણોને જો આપણે ધ્યાનમાં ન લીધા અને એમનેમ ચલાવ્યા કરશું તો આગળ જતાં ગંભીર બીમારીઓ જે આપણે પહેલાં નામ લીધા એવા કોઈ પણ બીમારીઓનો રિપોર્ટમાં આવશે પછી આપણે એને માનશું કે આપણે બીમાર છીએ. પણ આપણે થોડું એડવાન્સ ચાલવાનું છે. કોઈ પણ લક્ષણો દેખાય ત્યારે સમજી લેવાનું કે આપણા શરીરમાં ઝેરી પદાર્થો ભેગા થવાના ચાલુ થઈ ગયા છે. એ ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને નિરોગી કરવા માટેની પદ્ધતિ એટલે આપણું આ ડિટોક્સિફિકેશન બાય પ્રોડક્ટ, એમાં વેઇટ લોસ થાય છે એટલે આપણે વેઇટ લોસની પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિમાં આપણે કરવાનું છે શું કે સૌથી પહેલાં 45થી 60 દિવસ આપણે દવા લેવાની છે. આપણી બગડેલી સિસ્ટમને સુધારવા માટે 45થી 60 દિવસ આપણે ઔષધોનો ઉપયોગ કરવાનો છે, ઔષધોનો સહારો લેવાનો છે.
દવા લીધા પછી 45 થી 60 દિવસ આપણે વજનને મેન્ટેન રાખવાનું છે. જે વજન ઘટ્યું હોય એને આપણે મેન્ટેન રાખવાનું છે. મેન્ટેન રાખ્યા પછી મેન્ટેન શું કામ રાખવાનું કે આજે આપણે સમજો કે દાખલા તરીકે 100 કિલો વજન છે, આપણે ઘટાડીને 85 કિલો લઈ આવ્યા, 85 kg લઈ આવ્યા, પણ આપણા શરીરમાં 100 કિલોની મેમરી છે. એટલે શરીરમાં વજન ઘટાડ્યા પછી આપણે થોડા કંઈ વધારે બેદરકાર થશું તો શરીર 85થી 100 કિલો જવાની ટ્રાય કરશે. પણ આપણે અમુક દિવસ સુધી આપણે 85 કિલો સુધી આપણે વજનને મેન્ટેન રાખશું તો શરીરમાં જૂની મેમરી છે એ ડિલીટ થઈ જશે, અને પછી શરીર 85થી જલ્દીથી આગળ જવાની ટ્રાય નહીં કરે જ્યાં સુધી આપણે એકદમ બેદરકાર થશું ત્યાં સુધી. તો આપણે આ પદ્ધતિમાં આખી સિસ્ટમ સમજવાની છે, અડધી સિસ્ટમ કરવાની નથી. સિસ્ટમ એવું કહે છે કે 45થી 60 દિવસ દવા લેવાની, પછી 45થી 60 દિવસ વજન મેન્ટેન રાખવાનું. મેન્ટેનિંગ ફેઝમાં કોઈ દવાની જરૂર નથી, ખાલી અમે કહીએ એ પ્રકારની થોડી કેર રાખવાની છે. પછી શું કરવાનું કે અત્યારે જે ખાઈએ છીએ ને એ બધી જ વસ્તુ ખાવાની છૂટ, ખોરાકથી ભાગવાની કોઈ જરૂર નથી. જો આપણું મશીન રેડી હોય તો, સિસ્ટમ રેડી છે તો ખોરાકથી ભાગવાની જરૂર નથી, પણ સિસ્ટમને બગાડતી 10-15 આદતો ચેન્જ કરીને બધું ફૂડ ખાવાનું છે. દાખલા તરીકે આદતો કેવી ચેન્જ કરવાની છે એ આપણે આપણું જે કોર્સ પતી જાય પછી ડિટેલમાં સમજવાનું છે. પણ 1-2 ઉદાહરણ આપું કે આપણે ઘણા લોકો જમીને તરત પાણી પી લે છે. જમીને તરત પાણી પીવાથી આપણા શરીરની અંદર જઠરમાં ઉત્પન્ન થયેલી અગ્નિ જે ખોરાકને પચાવવા માટે ઉત્પન્ન થઈ છે એ શમી જાય, એટલે ખોરાકનું કાચું પાકું પાચન થાય. તો જમ્યા પછી 45 મિનિટ પછી પાણી પીવું જોઈએ. મોટાભાગના લોકો જમ્યા પછી તરત સૂઈ જતા હોય છે. આપણું ખોરાકની જે 2 કોળિયા બી ખોરાક ખાધો તો એની 2.5 કલાકની આખી રાસાયણિક પ્રક્રિયા હોય છે, આખી એની પ્રોસેસ હોય છે. 2.5 કલાકમાં ખોરાક ક્યાંય ઊભો ન રહેવો જોઈએ, સમયસર એના બધા જ્યુસ હોય, પિત્તાશયનું જ્યુસ હોય, હોજરીનું જ્યુસ હોય, સ્વાદુપિંડના જ્યુસ હોય, બધા જ્યુસ ટાઈમ ટુ ટાઈમ એમાં ભળવા જોઈએ. તો ખોરાકનું પાચન વ્યવસ્થિત થશે. પણ આપણે જો જમીને તરત સૂઈ જશું તો આપણી સાથે આપણું લીવર સૂઈ જશે, પિત્તાશય સૂઈ જશે, આંતર એની ગતિ એકદમ મંદ કરી દેશે, અને સ્વાદુપિંડ સૂઈ જશે, એના રસ નહીં વળે, ખોરાકનું કાચું પાકું પાચન થશે અને આપણી પાચન ક્રિયા બગડશે. તો જેમાં પછી 2.5 કલાક સૂવું જોઈએ નહીં, જેમાં પછી 45 મિનિટ પછી પાણી પીવું જોઈએ. આવી આપણે છેલ્લે 10-15 આદતો ચેન્જ કરવાની છે. એ ચેન્જ કરીને આપણે બધું જ ફૂડ ખાતા હશું તો આપણું વજન વધશે નહીં, આપણું શરીર નિરોગી રહે, આપણે કોઈ દવા ઉપર જીવવાનો વારો નહીં આવે. આ રીતના આપણે છેલ્લે દવા બંધ કર્યા પછી આદતો ચેન્જ કરવાની છે, એ ભૂલાય નહીં. કઈ આદતો એ છેલ્લે અમારી ગાઈડલાઈન લેવાની. પણ પહેલાં આપણે કીધું કે ભાઈ આ પદ્ધતિમાં આપણે 45થી 60 દિવસ દવા લેવાની છે. એમાં 15-15 દિવસના અલગ અલગ ફેઝ છે. કોઈને 45 દિવસ, કોઈને 60 દિવસ. એનાથી વધારે દવા લેવાની જરૂર પડતી નથી, કારણ કે 60 દિવસમાં આપણું મેટાબોલિઝમ, આપણી ચયાપચયની ક્રિયા એકદમ સુધરી જશે. સિસ્ટમ સુધરી ગયા પછી સિસ્ટમ નક્કી કરે કે આપણું હાઇટ પ્રમાણે આપણું કેટલું વજન હોવું જોઈએ. દવા બંધ હશે, ખાવાનું રૂટીન ફૂડ ચાલુ હશે, છતાં આપણું જો વધારે વજન હશે તો જાતે ઘટતું જશે. પણ ક્યારે કે પહેલાં આપણી સિસ્ટમ કમ્પ્લીટ કામ કરતી થઈ જાય પછી. તો સિસ્ટમને પાવરફુલ બનાવવા માટે, આપણે મેટાબોલિઝમને સેટ કરવા માટે, આપણી ચયાપચયની ક્રિયાને ઉત્તેજિત અને પાવરફુલ બનાવવા માટે આપણે 45થી 60 દિવસ દવા લેવાની છે. એમાં પહેલાં 15 દિવસ આપણે શું કરવાનું છે કે ચરક મહાત્મા એવું કહે છે કે શરીર બધી જ વસ્તુ રિપેર કરી શકે, પણ 2 શરતનું પાલન થવું જોઈએ કે શરીરને નડતી વસ્તુ છે એ શરીરને દૂર કરવી પડશે અને શરીરને ટાઈમ આપવો પડશે. આ 2 શરતનું પાલન થાય તો શરીર બધી વસ્તુ રિપેર કરી શકે, શરીર બધા રોગને સારા કરી શકે, શરીર અંદરની જેટલી તકલીફો છે એને એકસાથે સારા કરી શકે. તો આપણે પહેલાં 15 દિવસમાં શરીરને નડતી વસ્તુ, એટલે કે જે આપણે ઝેરી પદાર્થો વિશે વાત કરી, ઝેરી પદાર્થો આપણી સિસ્ટમને કામ કરવા દેતા નથી, સિસ્ટમને ધીમી કરી નાખે છે, સિસ્ટમને કામ જે પ્રોબ્લેમ હોય, અલગ અલગ પ્રોબ્લેમ આપે છે. તો સિસ્ટમને પ્રોબ્લેમ આપતા જે ઝેરી પદાર્થો છે એને બહાર કાઢવાના છે. બહાર કાઢવાનું કામ છે એ આપણી દવા કરશે. 64 પ્રકારના ઔષધોમાંથી બનાવેલી જે દવા છે, કીટ છે આપણી, એ ઔષધો એના કામે લાગી જશે અને અંદર શરીરમાં ફસાયેલા, છુપાયેલા અને રોકાઈ ગયેલા ટોક્સિન છે એને શરીરમાંથી બહાર કાઢવાનું કામ આપણી દવા કરશે. આપણે ખાલી શું કરવાનું છે કે પહેલાં 15 દિવસમાં જેટલા લોકો છે એ બધાનો એક સરખો પ્રોગ્રામ હશે કે શરીરની સફાઈ કરવાની છે. તો પહેલાં 15 દિવસમાં આપણે ખોરાકમાં જે ઝેરની એન્ટ્રી છે એ રોકવાની છે, કે આપણે ખોરાકમાં ઝેર નાખવાનું નથી, બંધ કરવાનું છે. બહારનું છોલાયેલું રૂઝાવવા માટે આપણે શું કર્યું
કે ભાઈ ધૂળ પડી હતી, કચરું પડ્યું હતું, એને સાફ કર્યું અને ઉપરથી પટ્ટી મારી થોડાક દિવસ બહારનું કચરું જાય નહીં તો રૂજ આવે છે. એવી જ રીતે આપણી અંદરની બગડેલી ક્રિયાઓ, અંદરને બગડેલા ઓર્ગન, અંદરના બગડેલી સિસ્ટમને રિપેર કરવા માટે આપણે ઝેરી પદાર્થો, જે કચરું છે એને સફાઈનું કામ આપણી દવા કરશે ને આપણે ખાલી ઝેરી પદાર્થોની એન્ટ્રી રોકવાની છે. તો પહેલા 15 દિવસનો કાર્યક્રમ વિશે વાત કરીએ. બીજા 15 દિવસ, ત્રીજા 15 દિવસ અને ચોથા 15 દિવસમાં વ્યક્તિગત બધાનું અલગ અલગ ખાવા પીવાનું, અલગ અલગ ઔષધો ને એવું આવી શકે. પણ પહેલા 15 દિવસમાં બધાનું એક સરખું ને ફિક્સ કરવાનું છે કે શરીરની સફાઈ કરવાની છે. તો સફાઈ કરવાનું અડધું કામ દવા કરશે. આપણે ખાલી ઝેરી પદાર્થોની એન્ટ્રી રોકવાની છે. પહેલા 15 દિવસનો કાર્યક્રમ કહું. પહેલો બીજો કાલથી દાખલા તરીકે આપણે ચાલુ કરીએ તો પહેલો, બીજો અને ત્રીજો દિવસ આપણે કાંઈ ખાવાનું નથી, કશું વસ્તુ ખાવાની નથી. ચોથા દિવસથી લઈને 15મા દિવસ સુધી મગની 3-4 આઈટમ અને બાફેલા શાકભાજીની એક રેસીપી જે હું કહું એ જ તે, અને એ પણ એક જ ટાઈમ લેવાની છે. 3 દિવસ કશું ખાવું નહીં. ચોથા દિવસથી લઈને 15મા દિવસ સુધી જરૂર પડે તો, અને તો જ તે બપોરે મેક્સિમમ એક જ ટાઈમ લેવાનું. અને એ જરૂર ન પડે તો 2 દિવસે એકવાર, જરૂર ન પડે તો 3 દિવસે એકવાર પણ લઈ શકાય. પ્લાન સાંભળ્યા પછી આપણા માઇન્ડમાં 3-4 પ્રશ્નો થશે. પહેલો પ્રશ્ન તો, ખાલી મગ ખાવાથી તો અમસ્તાય વજન ઘટી જાય, તો આપણે આ દવા લેવાની જરૂર નથી. એ લોકોને ખાલી એક જ સવાલ છે કે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા છે આગળ, છતાં આપણને આઉટપુટ મળતું નથી. એનું રીઝન એક જ છે કે આપણે જે ડાયટિંગ કરીએ છીએ, કે જે કાંઈ મહેનત કરીએ છીએ, એ શરીરમાં ટોક્સિન પડ્યા છે. એટલે શરીરના ટોક્સિન જે છે એ શરીરની સિસ્ટમને કામ કરવા દેતા નથી, એટલે આપણું ઝડપથી વજન ઘટતું નથી. એક વ્યક્તિ મારી પાસે આવે છે, એવા ઘણા બધા લોકો છે કે સાહેબ 3 મહિનાથી હું ખાલી મગ ખાઉં છું, મારું 2 કિલો વજન ઘટ્યું છે. એવા લોકોને આપણે 15 દિવસમાં 10-10 કિલો એના મગ ખવડાવીને વજન ઘટાડ્યું છે. તો ડિફરન્સ ક્યાં છે? પહેલાં મગ ખાતા હતા, ખાલી મગ ખાતા હતા, એક જ ટાઈમ ખાતા હતા, છતાં 3 મહિનામાં 2 કિલો કે 3 કિલો ઘટ્યું હતું. અને 15 દિવસમાં 10 કિલો, 10.5 કિલો ઘટે છે. તો એનો ડિફરન્સ એ છે કે શરીરમાંથી આપણે જ્યારે ટોક્સિનને કાઢી નાખો ને ત્યારે શરીરની બધી પ્રક્રિયાઓ ફાસ્ટ થઈ જાય છે અને શરીરને સારું એવું આઉટપુટ મળે છે, સારું રિઝલ્ટ મળે છે. પણ સિસ્ટમ વગર કામ કરવાથી કે આડેધડ ડાયટિંગ કરવાથી કોઈ રિઝલ્ટ આવતા નથી. આવે તો ટેમ્પરરી આવે છે અને પછી પાછું હતું એમનેમ થઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે સિસ્ટમ વગર કામ થાય નહીં. તો પહેલો પ્રશ્નનો જવાબ એ છે કે સિસ્ટમથી કામ થાય. તો સિસ્ટમ એ છે કે ટોક્સિનને બહાર કાઢો, પછી શરીર કામ કરે છે. ગયા મહિને આગળના શ્રાવણ મહિનામાં એક માજી આવે છે, સાહેબ આખો શ્રાવણ મહિનો 30 દિવસમાં એક વાટકી મગ એક જ ટાઈમ ખાધા છે અને એનું 2.5 કિલો વજન ઘટ્યું. એ માજી ભાદરવા મહિનામાં મારી પાસે આવે છે અને 15 દિવસમાં 10.5 કિલો વજન ઘટે છે. એના એ માજી હતા, એના એ મગ હતા. કોઈ તાસીર પણ અલગ નહોતી અને મટીરિયલ પણ અલગ નહોતું, ખાલી સિસ્ટમનો ડિફરન્સ હતો. તો સિસ્ટમથી કામ થાય. બીજો પ્રશ્ન એ થશે કે એ બધી વાત સાચી, પણ મારે વર્કલોડ વધારે હોય છે કે એટલે મારે 3 દિવસ કંઈ ખાવું નહીં ને એ બધું મારાથી ન થાય. તો હું ખાલી એવું કહું છું કે આપણે ખાઈએ છીએ શું કામ? કે કાં તો ભૂખને સંતોષવા માટે, અને કાં આખો દિવસ જે કામ કરીએ ને એને કામ કરવામાં શક્તિ રહે એના માટે. આજે 1 વર્ષને 3-4 મહિના થયા છે. 1 વર્ષને 4 મહિનામાં 8,000થી વધારે લોકોને કોઈપણ જાતની પબ્લિસિટી વગર, માઉથ ટુ માઉથ પબ્લિસિટી સાથે અમે 4,000 લોકોને 8,000 લોકોને અમે દવા આપી છે. તો જો પ્લાન જે તમને સાંભળવામાં ટફ લાગે છે એવો પ્રેક્ટિકલી બિલકુલ નથી. પ્રેક્ટિકલી દવામાં સોલ્યુશન મૂકેલું છે કે ન આપણને ભૂખ લાગે કે ન આપણને નબળાઈ લાગે. અત્યારે જે આપણામાં એનર્જી હોય એની કરતાં 15 દિવસ પછી એનર્જી વધશે, શરીરમાંથી ટોક્સિન નીકળશે, એટલે શરીર એકદમ હળવું થશે અને શક્તિશાળી થશે, ઉર્જા ઉત્પન્ન થશે અને શરીરમાં ઉર્જાનો વધારો થશે, ઘટશે નહીં. તો એ 2 વસ્તુનું સોલ્યુશન આપણે મૂકેલું છે, એની ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજો પ્રશ્ન મતલબ એ થાય, અને આ પ્લાન જે આપણે તમને આપવામાં આવ્યો છે એ એકદમ ઇઝી આપેલો છે. બાકી આજથી 1.5 વર્ષ પહેલાં આ પદ્ધતિને 3 વર્ષ સ્ટડી કરી, અને સ્ટડી કર્યા પછી પહેલો પ્રયોગ મેં મારી ઉપર કરેલો હતો. 29 દિવસ સુધી મગનું પાણી કે કાંઈ પણ વસ્તુ લીધા વગર, એક પણ વસ્તુ ચાખ્યા વગર 29 દિવસ મેં આ પદ્ધતિને ફોલો કરી હતી. 29 દિવસમાં 23 કિલો વજન ઘટાડેલું, અને સવારના 5 વાગે જાગીને 2 કલાક હાર્ડ કસરત અને સાંજના 11 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ કામ કરવાનું.
કોઈ પણ વચ્ચે 10 મિનિટનો આરામ નહીં. આવી રીતે 29 દિવસ પદ્ધતિને ફોલો કરી હતી. મારા એક મિત્રએ 56 દિવસ સુધી કાંઈ પણ વસ્તુ ચાખ્યા વગર, મગઈ નહીં અને નાળિયેર પાણી પણ નહીં, કોઈ પણ વસ્તુ લીધા વગર 56 દિવસ સુધી આ દવાના પાવર ઉપર એમણે 56 દિવસ સુધી કાંઈ 58 દિવસ સુધી કાંઈ લીધું નહોતું. 50મા દિવસે 15 કિલોમીટર સાયકલ ચલાવી હતી અને 56મા દિવસે 11 કિલોમીટરનું રનિંગ કર્યું હતું. તો આપણે 3 દિવસમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ બધો પાવર દવામાં છે, સોલ્યુશન છે, એટલે બહુ ચિંતા કરવી નહીં. ત્રીજો પ્રશ્ન, આપણને નહીં થાય ને તો બાજુમાંથી વૈજ્ઞાનિકો આવશે અને આપણને સલાહ આપશે કે આવી રીતે અચાનક વજન ન ઘટાડાય, અથવા આજના જે મોડર્ન ડાયટિશિયનો છે આપણને સલાહ આપશે કે અચાનક વજન ન ઘટાડાય, એ આઈડિયલ વેઇટ લોસ નથી. તો ધીમે ધીમે વેઇટ લોસ કરવાવાળા ડાયટિંગ જેને કરેલા હોય એવા લોકોનો તમે 50 લોકોને પૂછશો ને તો એમાંથી કોઈનો એક પણ સારો આન્સર નહીં આવે. કહેવાનો મતલબ એ છે કે લોકો આપણને કહે છે કે ભાઈ આનાથી સાઈડ ઇફેક્ટ થાય, આવું થાય, તેવું થાય. આપણા શરીરમાં ભગવાને બધી શક્તિ મૂકેલી છે, આપણે એને એ ઉર્જાને જાગૃત કરવાની છે. દાખલા તરીકે હું ઉદાહરણ તમારી ભાષામાં સમજાવું કે રોજના આપણે 500 રૂપિયાનો ખર્ચો હોય ઘરમાં અને 1000 રૂપિયાની રોજની આવક હોય, તો જે ડેઇલીના 500 રૂપિયા વધે છે એ આપણે 500 રૂપિયા ક્યાંય ફેંકી દેતા નથી, કબાટમાં મૂકશું, ભેગા કરશું. ડેઇલી 500 500 500 500 વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે. બહુ બધા પૈસા ભેગા થઈ ગયા પછી જે રોજની 1000 રૂપિયાની આવક હતી એમાં આપણી નોકરી વહી જશે ને 1000 રૂપિયાની આવક બંધ થઈ જશે. તો જે 500 રૂપિયાનો ખર્ચો છે એ આપણે ક્યાંથી કાઢશું? કે આપણે જે કબાટમાં સેવિંગ કર્યું છે એમાંથી લઈ લેશું. તો કબાટમાં જ્યાં સુધી પૈસા પડ્યા છે ત્યાં સુધી આપણો વ્યવહાર, આપણું કંઈ સિસ્ટમ બગડતી નથી. એવું જ આપણા શરીરમાં છે. જે લોકોની તેજ પાચન ક્રિયા છે એને વાંધો નથી, પણ મંદ પાચન ક્રિયા છે અને બેઠાડું જીવન છે, ઓફિસ વર્ક કરતા હોય અને ઘરકામ કરતા હોય, એ લોકોનું શરીર સવારથી લઈને સાંજ સુધીમાં 1000થી લઈને 1500 સુધી શક્તિ વાપરે છે. કોઈ 1100, કોઈનું 1200, કોઈનું 1300, કોઈનું 1400, કોઈનું 1500 જેટલી શક્તિ, કેલરી, ઉર્જા, જે કહેવાય એનર્જી, જે કહેવાય એટલું વાપરે છે. તો ખર્ચો છે શરીરનો 1500નો. એક ચોપડેલી રોટલી ખાઈએ એટલે 150થી 200 કેલરી હોય. બપોરે 3-4 રોટલી, ઉપરથી દાળ ભાત, સવારે ચા ને ભાખરી, સાંજે ખીચડી, દૂધ ને જે કાંઈ અલગ અલગ ખાતા હોય તે, મોડી રાત્રે નાસ્તા કરવાના, હાલતા ચાલતા જે હાથમાં હોય ખાવાનું. તેજ પાચન ક્રિયા હોય ને તો મોટા ભાગની શક્તિ જે છે એ પચાવવામાં બળી જશે, પણ મંદ પાચન ક્રિયા છે આપણી. એટલે જે આપણે 4000 જેટલી શક્તિ આપણે ખોરાકમાં નાખીએ છીએ, આપણું શરીર 1000થી 1500 જેટલી જ વાપરી શકે છે. અને જે ખર્ચો છે એ 1000-1500નો છે અને આવક જે થઈ આપણી કેલરીની એ 4000ની થઈ. તો વધારાની કેલરી જે છે, વધારાની ઉર્જા જે છે એ શરીર ક્યાંય ફેંકી દેતું નથી. વધારાની ઉર્જાને શરીર ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે, એમાંથી ફેટી એસિડ બનાવે ને એમાંથી ફેટ એટલે ચરબી બનાવીને જમા કરે છે. તો ચરબી એટલે એક વધારાનો ખોરાક થયો, ચરબી એટલે એક વધારાનું સેવિંગ થયું. હવે આપણે આ પદ્ધતિ ચાલુ કરીએ છીએ અને આપણે મગ ખાવાનું ચાલુ કર્યું કે શાકભાજીનું જે કીધું એ ચાલુ કર્યું, તો એમાં શક્તિ નથી, કેલરી નથી. એટલે આવક જે 4000ની રોજની આપણી થતી હતી એ બંધ થઈ જશે, નોકરી વહી જશે અને આપણું આવક 0 થઈ ગઈ. પણ ખર્ચો 1500નો જે આપણું શરીર વાપરતું હતું એ તો ઊભો જ હશે. એ 1500નો ખર્ચો એટલે કે 1500 જેટલી કેલરી શરીર ક્યાંથી લેશે? આપણી ચરબી એટલે કે આપણો વધારાનો ખોરાક, આપણું જે વધારાનું સેવિંગ છે શરીરનું, વધારાની શક્તિ જે છે એ શરીર ચરબીમાંથી વાપરી લેશે. ટૂંકમાં જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ એમાં જે ગયેલી શક્તિ છે એ શરીર પૂરેપૂરી વાપરી ન શકે, ત્યારે વધારાની શક્તિની શરીર ચરબી બનાવે છે. અને જ્યારે શક્તિ ઘટે છે, ખોરાકમાં શક્તિ મળતી નથી, ત્યારે શરીર ચરબીમાંથી પાછી શક્તિ બનાવીને વાપરવાનું ચાલુ કરે છે. અને આપણા અંગોને જે કાંઈ કાર્યક્ષમતા માટે જે કાંઈ શક્તિની જરૂર પડશે એ શરીર ચરબીમાંથી વાપરી લેશે. જ્યાં સુધી ચરબી છે એ આપણા વધારાના પૈસા જેમ કબાટમાં મૂક્યા હતા એમ ચરબી એટલે વધારાનો ખોરાક છે, આપણે સાઈડમાં મૂકેલું છે આપણા શરીરે. એને ઘટશે તો શરીર ચરબીમાંથી શક્તિ બનાવી લેશે. એટલે જ્યાં સુધી આપણા શરીરમાં ચરબી છે ત્યાં સુધી 50 દિવસ કે 100 દિવસ કાંઈ પણ ન ખાઈએ તો પણ શરીરને શક્તિ ઘટતી નથી. શક્તિ શરીર ચરબીમાંથી રૂપાંતરિત કરી લે છે. આ સાયન્ટિફિક વાત છે, બરાબર? એટલે કોઈ સાઈડ ઇફેક્ટની ચિંતા કરવાની જરૂર નથી. બાકીના શરીરને જે વિટામિન્સ અને એમિનો એસિડ ને મિનરલ્સને જે કાંઈ જરૂર પડે એ અમે બીજા જ્યુસ રૂપે આ પ્રોગ્રામમાં તમને ડિઝાઇન કરી દઈશું, આપી દઈશું. છેલ્લો પ્રશ્ન એ થાય કે સાહેબ મારે બહુ ઓછું વજન ઘટાડવું છે, તો મને કંઈક એવો પ્લાન આપો કે હું 3 ટાઈમ ખાતો ભલે મારે ધીમે ધીમે ઘટે, અથવા હું લાંબો સમય દવા ચાલુ રાખીશ. મારે આ રીતના એક ટાઈમ ખાવાવાળી સિસ્ટમ નથી કરવી. તો એ લોકોને એવો જવાબ છે કે
આપણે 3 ટાઈમ ખાઈને જે વજન ઘટાડીએ ને એને ડાયટિંગ કહેવાય. ડાયટિંગમાં એવું હોય છે કે કેલરી વગરનું ફૂડ તમારે 3 ટાઈમ ખાવાનું, જેમાં શક્તિ નથી, ચરબી બનાવતું ન હોય એવો ખોરાક 3 ટાઈમ ખાવાનો હોય. પણ એમાં અને આપણી આ ડિટોક્સિફિકેશન પદ્ધતિમાં શું ડિફરન્સ છે એ કહું તમને. આપણી અંદર હિલિંગ પાવર છે. મહાત્માએ કીધું એમ હિલિંગ પાવર છે, અંદર ડૉક્ટર છે, અંદર મિકેનિક છે, અંદર સફાઈવાળો છે, બધી વસ્તુ અંદર પડી છે. પણ જે અંદરની પ્રાણ ઊર્જા છે, અંદર રિપેરિંગ પાવર છે, એની પાસે બેમાંથી એક કામ કરવાની કેપેસિટી છે. કાં તો ખાધેલું પચાવવું અથવા બગડેલું રિપેર કરવું. ભગવાને એને એવું કીધું છે કે જે ખોરાક આપણે ખાઈએ છીએ એને પચાવવાનું કામ કરવાનું, અને એમાંથી ફ્રી થાય તો શરીરના બધા જ બગડેલા પ્રોબ્લેમ, મતલબ બગડેલા પાર્ટ છે એને સારા કરવાના, રિપેર કરવાના, બગડેલી સિસ્ટમને સારી કરવાની. એ બોડી, આપણું શરીર જે છે, અંદર પડેલી એનર્જી છે, એ સેલ્ફ હિલિંગ પાવર આપણો શરીરનો છે, એ જાતે કામ કરે. પણ ક્યારે? એ ખાધેલું પચાવવામાંથી ફ્રી થાય તો. તો ડાયટિંગમાં આપણે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ કંઈ ખાતા રહીશું તો સવારે ખાધેલું પચાવવા માટે આપણી પ્રાણ શક્તિ છે એ બપોર સુધી કામ કરશે. બપોરે ખાધેલું પચાવવા માટે આપણો હિલિંગ પાવર સાંજ સુધી કામ કરશે. અને સાંજે કંઈ ખાધું એને પચાવવા માટે મોડી રાત સુધી કામ કરશે. લો કેલરીવાળું ફૂડ ખાવાથી વજન 100% ઘટશે, ચરબી 100% ઘટશે. પણ આપણી સિસ્ટમ જે છે બગડી છે, એ સિસ્ટમ રિપેર થતી નથી. એટલે જેવું ડાયટિંગ બંધ કરીને ખાવાનું ચાલુ કરીએ એટલે તરત વજન વધવાનું ચાલુ થાય છે. આપણું મશીન રિપેર થતું નથી. આ પદ્ધતિમાં આપણે મગ ખાશું. બપોરે મગ ખાધા, 2 કલાકમાં મગ જે છે એ ઇઝીલી ડાયજેસ્ટેબલ વસ્તુ છે એટલે તરત પચી જશે. અને બાકીની 22 કલાક જે છે, આપણું શરીર જે છે એ આપણું શરીરની અંદરની પ્રાણ ઊર્જા કયો કે ડૉક્ટર કયો કે મિકેનિક કયો, એ શું કામ કરશે કે બાકીની 22 કલાક ઓટો ફાઇન્ડ, એટલે કે જાતે નક્કી કરશે ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે. થાઇરોઇડમાં પ્રોબ્લેમ હશે તો ત્યાં ઠીક કરશે. લીવર, કિડની, હૃદયમાં જ્યાં ક્યાં પ્રોબ્લેમ હશે ત્યાં શરીર આપણી અંદરની પ્રાણ ઊર્જા એને જાતે ઠીક કરવા માંડશે. આપણા બગડેલા કોષોને જાતે રિપેર કરવા માંડશે. આપણે શરીરની ધીમી પડેલી સિસ્ટમને આપણું શરીર જાતે રિપેર કરવા માંડશે અને ક્રિયાન્વિત કરશે. અને આપણા શરીરની બધી રાસાયણિક પ્રક્રિયાઓને ઠીક કરશે. હોર્મોન્સના પ્રોબ્લેમ હોય, કેમિકલ ઓછા બનતા હોય, જ્યુસ ઓછા બનતા હોય, તો એ બધી રાસાયણિક પ્રક્રિયાઓને એકસાથે આપણું શરીર સેટ કરે છે. હવે આ પ્રશ્ન એવો પણ થાય કે સાહેબ, આપણે કહીએ કે સવારે ખાધેલું પચાવવા માટે શરીર કઈ રીતે બપોર સુધી કામ કરે છે, શરીરની એનર્જી કઈ રીતે ત્યાં કામ કરે છે. તો હું એવું ખાલી સિમ્પલ ઉદાહરણ આપું છું કે મેરેજમાં ગયા પછી હેવી ફૂડ ખાધું, મિક્સ પ્રકારનું બધું ખાધું, તો એમાં તો કેલરી વધારે હોય, શક્તિ વધારે હોય. એ ખાધા પછી આપણી ઊર્જા વધી જવી જોઈએ, એના બદલે આપણી ઊર્જા ડાઉન થઈ જાય છે, એનર્જી ઘટી જાય છે, ઊભું રહેવાની કેપેસિટી નથી રહેતી, સૂઈ જવાનું મન થાય છે, બેસી જવાનું મન થાય છે. તો હેવી ફૂડ ખાધા પછી આપણને એવું કેમ થાય છે કે આપણી જે ખાધા પછી આપણી જે શક્તિ છે, આપણી પ્રાણ ઊર્જા જે છે, એ ઊર્જા જે છે એ મતલબ ખાધેલું પચાવવામાં આખી વપરાઈ જાય છે. એટલે આપણા શરીરમાં ઊભું રહેવાની કેપેસિટી નથી રહેતી, એટલે આપણે બેસી જવું પડે છે અથવા સૂઈ જવું પડે છે. તો આપણી પ્રાણ શક્તિને 2 કામ છે, કાં તો ખાધેલું પચાવવાનું, કાં તો બગડેલું રિપેર કરવાનું. આ પદ્ધતિમાં આપણે મેક્સિમમ ટાઈમ આપવાનો છે આપણી પ્રાણ ઊર્જાને, કે તારે મેક્સિમમ ટાઈમ આપણી બગડેલી સિસ્ટમ છે, આપણી ચયાપચયની ક્રિયાઓ ધીમી પડી છે, આપણું લીવર પ્રોપર કામ નથી કરતું, સ્વાદુપિંડ કામ નથી કરતું, પિત્તાશય રસ નથી બનાવતું, એ બધી પ્રક્રિયાઓને શરીરને જાતે ઠીક કરવા દેવાનો ટાઈમ આપવાનો છે. બેમાંથી એક કામ થાય, કાં ખાધેલું પચે ને કાં રિપેર થાય. તો આપણે મેક્સિમમ ટાઈમ રિપેરિંગમાં આપવાનો છે. આપણે આ પદ્ધતિમાં કિલોની ગેમ નથી રમવાની કે મારું એટલો કિલો ઘટ્યું, એટલા કિલો ઘટ્યું, એટલા કિલો ઘટ્યું, એમાં પડવાની જરૂર નથી. વજન આ પદ્ધતિમાં બાય પ્રોડક્ટ ઘટે છે. આપણે એક જ ગોલ સાથે કામ કરવાનું છે કે આપણી સિસ્ટમ સુધરવી જોઈએ. સિસ્ટમ સુધર્યા પછી સિસ્ટમ નક્કી કરે કે આપણું વજન કેટલું હોવું જોઈએ. દવા બંધ હશે, વધારે હજી વજન હશે તો જાતે ધીમે 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 રૂટીન ખાવાનું ચાલુ હશે ને તો એ ઘટતું જ હશે. એ આ ડિફરન્સ છે સિસ્ટમ સુધારવાનો અને વેઇટ લોસ કરવાનો, અને સિસ્ટમ સુધાર્યા વગર વેઇટ લોસ કરવાનો. તો આપણી શરીરની પ્રાણ શક્તિ આપણી સિસ્ટમ સુધારી શકે છે. આપણી શરીરની પ્રાણ શક્તિ બધા જ રોગ આપણા ઠીક કરી શકે છે. પણ એને નડતા જે ટોક્સિન છે એને હટાવવા પડશે. એ ટોક્સિન એને કામ કરવા દેતા નથી. એ ટોક્સિન હટાવવા પડશે અને શરીરને મેક્સિમમ પાચન ક્રિયામાંથી ફ્રી રાખવું પડશે, કે આપણું શરીર પચાવવાની ક્રિયામાં બહુ વધારે સમય ન બગાડે. તો બાકીનો સમય એનો જે છે એ શરીર પોતે પોતાને ઠીક કરવામાં લગાડે. એવી રીતે આપણે વ્યવસ્થા ગોઠવવાની છે. હવે આ પદ્ધતિ કરવાથી શું બેનિફિટ થાય કે ઉપરથી ઝેર નાખવાનું બંધ થઈ ગયું, અંદર પડેલા ઝેરી પદાર્થોને દવાએ બહાર કાઢી નાખ્યા. હવે શરીર ચોખ્ખું થયું અને સાથે
બીજા ઔષધો છે એ શરીરમાં વાયુ, પિત્ત અને કફ પ્રકૃતિનું બેલેન્સ પકડી રાખશે. બે વસ્તુનો સમન્વય થશે. શરીરમાં એક નવી તાસીર બનશે, નવી પ્રકૃતિ બનશે. એ નવી પ્રકૃતિને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ અને વ્યવસ્થિત રીતે કામ કરવા દેશું તો એ નવી તાસીર શું કામ કરે છે એનું મહાત્માએ બહુ બધું વર્ણન લખેલું છે. પણ આપણે મારા 8,000 લોકોનો અનુભવ કહું કે જે લોકો આ પ્રકૃતિને કામ કરવા દેશે અને અમુક સમય સુધી જે તે વસ્તુ નાખીને ડિસ્ટર્બ નહીં કરે તો એ નવી તાસીર, નવી પ્રકૃતિ શું કામ કરશે? સૌથી પહેલાં તો ક્લિનિંગ ચાલુ થશે. શરીરમાં નકામી વસ્તુ હશે એ બધી બહાર નીકળવા માંડશે. એના ભાગરૂપે અમારા કેટલાય લોકોના પથરી નીકળી છે. મતલબ પથરી એટલે નકામી વસ્તુ શરીરમાં ભેગી થયેલી છે. તો પથરી નીકળી છે તો 10 mm કરતાં નાની પથરી હશે તો શરીર એને બહાર કાઢવાનો ટ્રાય કરશે અને થોડાક દિવસમાં, કોકને 15 દિવસમાં, કોકને 1 મંથમાં પથરી નીકળવા માંડશે. આ પદ્ધતિ કરવાથી ઘણા લોકોના પાચનના પ્રોબ્લેમ સારા થયા છે. કોઈને ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાતના પ્રોબ્લેમ વર્ષોથી હતા, સારા નહોતા થતા, દવા લઈ લઈને થાકી ગયા હતા, એસિડિટીની ગોળીઓ પી પીને થાકી ગયા હતા. તો એવા લોકોનું જે સિસ્ટમ રિપેર થતી નહોતી, આપણું શરીર એ સિસ્ટમને જાતે બધા પ્રક્રિયાઓ જે ધીમી પડી ગઈ હતી, રસો બનતા નહોતા, એ બધી વસ્તુ શરીર જાતે રેડી કરીને કેટલાય લોકોના પાચનના પ્રોબ્લેમ હતા એ આ પદ્ધતિ કરવાની સાથે સારા થયા છે. ઘણા લોકોના કેટલી પ્રકારના ચામડીના રોગો, ખંજવાળ આવવી, એલર્જીની કેટલાય સમયથી ખંજવાળ આવતી હોય, શીળસ નીકળતા હોય, ખીલ નીકળતા હોય, ફોડલા નીકળતા હોય, ગુમડા વારંવાર થતા હોય, એ સારા થતા નહોતા. કારણ શું હતું કે આપણે એને બહારથી સારા કરવાના ટ્રાય કરતા હતા. બહારથી સારા કરવું એટલે શું કે સૌથી પહેલાં તો ચામડીના જે કોઈ પણ રોગ છે એ ચર્મરોગ જેટલા છે એ બધા રક્ત વિકારથી થાય છે, કે એટલે કે લોહીના વિકારથી થાય છે. લોહીનો વિકાર એટલે શું કે આપણે જે ખોરાક ખાધો, આંતરમાં ગયો, આંતરમાં ખોરાક પચ્યો નહીં અને સડન ઉત્પન્ન થયું. સડનની જે ગંદકી છે એ ગંદકી બની જ્યારે લોહીના પોષક તત્વો, મતલબ આપણે જે ખાઈએ ને એના પોષક તત્વો આંતરની દિવાલમાંથી લોહીમાં ભળતા હોય. તો જ્યારે આપણે એ ગંદકી જે છે એ પોષક તત્વોની સાથે સાથે લોહીમાં ભળવા માંડે ત્યારે લોહી વિકૃત થાય છે, રક્ત વિકાર થાય છે. અને રક્ત વિકારથી જ્યારે આપણું શરીર, જ્યારે શરીરમાં બહુ બધા ટોક્સિન એટલે કે ઝેરી પદાર્થો વધી જાય ને ત્યારે આપણું લીવર, આપણી જે ડિટોક્સિફાઈંગ સિસ્ટમ છે એ સિસ્ટમ શું કરશે કે ટોક્સિનને બહાર કાઢવા માટે પ્રયત્ન કરશે. એટલે વાયા ચામડી, આપણે ચામડી દ્વારા, પરસેવા દ્વારા બહાર કાઢવાની ટ્રાય કરે ત્યારે આપણને ચર્મરોગ એટલે કે ચામડીના અલગ અલગ પ્રકારના રોગ થાય છે. તો આપણે બહારથી કોઈ ટ્યુબ લગાવશું કે લોશન લગાવશું તો રોગને ખાલી ટેમ્પરરી છુપાવી શકશું, દબાવી શકશું, પણ રોગ સારા થશે નહીં, પાછા વારંવાર થયા કરશે. તો જ્યારે લોહી શુદ્ધિકરણ થશે ત્યારે કેટલી પ્રકારના ચામડીના રોગો એકસાથે સારા થશે. આ ઉપરાંત આ પદ્ધતિ કરવાથી લોહી શુદ્ધ થવાના કારણે, લોહી પતલું થવાના કારણે હાર્ટ એટેકનું કોઈને બ્લોકેજ હશે, કોઈને બ્રેઇનમાં બ્લોકેજ થતું હશે, કોઈ પણ નળીમાં કચરું જમા થઈને બ્લોકેજને, નળીઓ આપણી લોહીની ગંદી થતી હશે ને એની દિવાલમાં ગંદકી જામતી હશે તો એ બધી જ વસ્તુની સફાઈ શરીર જાતે કરીને આપણું લોહી શુદ્ધ કરીને હાર્ટ એટેક અને પેરાલિસિસ જેવા ખતરામાંથી બચાવશે. આ ઉપરાંત આ પદ્ધતિ કરવાથી 45થી 50 લોકોના માઇગ્રેન સારા થયા છે. આધાશીશીની કોઈ દવા નથી, કોઈ પણ ડૉક્ટરને બતાવીએ સારું થતું નથી. વારંવાર જે લોકોને ખબર હોય કે આધાશીશી શું છે, કે વારંવાર જ્યારે માથું દુખવા આવે ત્યારે દવા પીવાની, માથું દુખવા આવે ત્યારે દવા પીવાની. કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષ, એવા 20-20 વર્ષથી લોકો માઇગ્રેનની દવા પીતા હતા. એવા 45થી 50 દર્દીઓ આપણી પાસે આવ્યા હતા વેટ લોસ કરવા માટે. પણ આ પદ્ધતિ કરવાથી એની શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ ચેન્જ થઈ, અંદરની તાસીર ફરી ગઈ, અંદરની સિસ્ટમ ફરી ગઈ અને એના માઇગ્રેન, એના માથાના દુખાવા અને ગોળીઓ છૂટી ગઈ. આ પદ્ધતિ કરવાથી ઘણા લોકોના સાંધાના દુખાવા, કમરના દુખાવા, સ્નાયુના દુખાવા, જે ઝેરી પદાર્થોના કારણે આપણા મસલ સ્ટીફ થયા હતા, નસોના દુખાવા થતા હતા, હાથ ઊંચો ન થતો, સાયટિકા છે, કોઈ પણ નસ દબાય છે, આવા નાના મોટા કેટલી પ્રકારના સ્નાયુના અને મસલના અને નસોના દુખાવા હતા. આ પદ્ધતિ કરવાથી કોઈને 15 દિવસમાં અને કોઈને મહિનામાં શરીરનું જકડન જેટલું હશે, અકડન જેટલું હશે, એ બધી વસ્તુ છૂટી જશે અને શરીર એકદમ રિલેક્સ થઈ જશે. એટલે નસોના અને સ્નાયુના દુખાવા જતા રહેશે. આ ઉપરાંત કેટલાય લોકોના સંધિવા સારા થયા છે. મતલબ વાની બીમારી એવી છે કે એક વખત થાય પછી કોઈ દિવસ સારી થાય નહીં. પેન કિલર અને સ્ટીરોઇડ એની દવા છે, એ પીવો ત્યાં સુધી રાહત રહે પણ સારું થાય નહીં, ખાલી આપણા દુખાવામાં રાહત રહે. તો પેન કિલર અને સ્ટીરોઇડ પીતા પીતા જ્યારે આપણી કિડની ખરાબ થાય પછી કિડનીની દવા લેવાની, કિડનીની દવા પીતા પીતા પછી આપણે આંતરમાં ચાંદા પડે તો એની દવા લેવાની. તો દર્દી એક પ્રકારના ટ્રેપમાં ફસાય છે. તો કહેવાનો મતલબ એ છે કે આ પદ્ધતિમાં 5 લોકોના સંધિવા સારા થયા છે, 3 લોકોને
રાહત થઈ છે પણ કમ્પ્લીટ સારા થયા નથી. ટોટલ 8 લોકો આપણી પાસે અત્યાર સુધીમાં વેટ લોસ માટે આવેલા છે વાની બીમારી સાથે. તો સંધિવા એવી બીમારી છે કે કોઈ દિવસ સારી ન થાય. કોઈ દવા એની સ્પેશિયલ દવા નથી બની કે આ દવા લઈ લઈએ એટલે સંધિવા સારું થઈ જાય. આપણું શરીર વા જે છે એ એક એવો બીમારી છે કે સારી નથી થતી પણ આપણું શરીર અંદર બેઠેલા જે આપણા શરીરની અંદર બેઠેલી પ્રાણ ઊર્જા કયો કે ડોક્ટર કયો એ વાની બીમારીને પણ ઠીક કરવાની ક્ષમતા રાખે છે. કેન્સર જેવી બીમારીને પણ ઠીક કરવાની ક્ષમતા રાખે છે. પણ એક ઉદાહરણ આપું કે બોમ્બેના એક બેન હતા. 134 કિલો વજન હતું. વાની દવા છેલ્લા 12 વર્ષથી પીતા હતા. દવાના સાઈડ ઇફેક્ટના કારણે એમનું વેઇટ ગેઇન થતું જતું હતું, વજન વધતું જતું હતું. છેલ્લે કિડની ઉપર સોજા ચાલુ થઈ ગયા હતા, આંખોમાં ફેફર ચાલુ થઈ ગઈ હતી, સ્ટ્રેચર ઉપર હાલતા હતા. સુસાઈડ એટેમ્પ કરેલું હતું પણ આ પદ્ધતિ કર્યા પછી 4.5 મહિનામાં 34 કિલો વજન ઘટાડ્યું છે. અને છેલ્લા 8 મહિનાથી એક પણ વખત વાની દવા પીવાની જરૂર નથી પડી ને એક પણ વખત સાંધો દુખવા નથી આવ્યો. રોજનું 7-8 કિલોમીટરનું વોકિંગ કરે છે. આ પદ્ધતિ કરવાથી 5 થી 6 કપલ હતા. જે 5-7 વર્ષથી પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે દવા લેતા હતા પણ એમને પ્રેગ્નન્સી કન્સીવ નહોતી થતી. આ પદ્ધતિ કરવાથી એમને પ્રેગ્નન્સી કન્સીવ થયેલી છે. આ પદ્ધતિ કરવાથી અબાઉટ 15 થી 20 લોકોના થાઇરોઇડની દવા લાઈફ ટાઈમ પીવાની હતી. આ પદ્ધતિ કર્યા પછી એમની દવા કાં તો ઓછી થઈ ગઈ છે કાં તો બંધ થઈ ગઈ છે અને ઘણા સમયથી એમના રિપોર્ટ નોર્મલ આવે છે. કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુની કોઈ પરમેનન્ટ દવા નથી. જે અમુક રોગ એવા છે કે જે આપણા નિદાનમાં આવતા નથી, કોઈ રિપોર્ટમાં આવતા નથી, ક્યારેક ડૉક્ટરને પણ સમજ નથી પડતી. એવા કોઈ પણ પ્રકારની બીમારી, કોઈ પણ પ્રકારના રોગ જે છે એ રોગ બધા શરીર જાતે સારા કરી શકે છે. આપણે ખાલી એને નડતા ટોક્સિન, એને કામ કરવામાં આડે આવતા ટોક્સિન એટલે ઝેરી પદાર્થોને બહાર કાઢવાના છે. અને શરીરને ટાઈમ આપવાનો છે. આ બે વસ્તુનું પાલન થાય તો શરીર કોઈ પણ પ્રકારની બીમારી સારી કરી શકે. આજે મોટાભાગના લેડીઝ લોકો જે ઓવરવેઇટ સાથે જીવે છે. એમાંથી મોટાભાગના લેડીઝ લોકોને પીસીઓડીના પ્રોબ્લેમ છે, હોર્મોન્સ પ્રોબ્લેમ છે, માસિકની અનિયમિતતા છે. તો આ પદ્ધતિ કરવાથી એની કોઈ સ્પેશિયલ દવા નથી. મતલબ આ પદ્ધતિ કરવાથી બધા જ લક્ષણો અને એના જે પ્રોબ્લેમ, હોર્મોન્સ પ્રોબ્લેમ છે એ બધા નિયંત્રિત થશે. આવી રીતે આ પદ્ધતિ કરવાથી મલ્ટિપલ રોગો, ઘણી પ્રકારના રોગોમાં એક સાથે રાહત થશે અને સાથે બહુ સારું એવું વેઇટ લોસ થશે. વજનની વાત કરીએ તો પહેલા જ 15 દિવસની અંદર 8 થી 10% વજન ઘટી શકે. એટલે કે જેનું 100 કિલો હોય એનું 8-9 અથવા 10 કિલો ઘટશે. 90 કિલો હોય એનું 7-8 અથવા 9 ઘટશે. 80 કિલો હોય એનું 6-7 કે 8 ઘટશે. 60 કિલો એનું 4-5 કે 6 ઘટશે. એટલા કિલો વજન પહેલા જ 15 દિવસમાં ઘટે. હવે આ જે આંકડા તમને જણાવવામાં આવ્યા છે એવરેજ આંકડા છે. અત્યાર સુધીના 8,000 પેશન્ટ જે છે આપણા એના એવરેજ આંકડા છે. પણ અમુક લોકોમાં અમે અજાયબી પણ જોઈ છે કે 15 દિવસમાં 16 કિલો વજન ઘટાડેલા 4 વ્યક્તિ છે. ટોટલ 2 મહિનામાં 30 કિલો વજન ઘટાડેલા આપણી પાસે 10 થી 12 લોકો છે. 2 મહિનામાં 20 કિલો વજન ઘટાડેલા 2,000થી વધારે લોકો છે. પણ 2 મહિનામાં 35 કિલો વજન ઘટાડેલો એક વ્યક્તિ છે. તો આ આંકડા જે તમને કીધા એવરેજ આંકડા છે એમાં થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે. પણ આપણે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રયત્ન કરેલો હોય અને માથાકૂટ કરેલી હોય અને વેઇટ લોસ ન થતું હોય પણ આ પદ્ધતિમાં કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે એનું વેઇટ લોસ નહીં થાય અને એનું શરીર નિરોગી નહીં બને. તો ઘણી પ્રકારના બેનિફિટ થશે. ચિંતા કરવાની જરૂર નથી. સારી રીતે પદ્ધતિને ફોલો કરવાની. જ્યાં ડિસ્ટર્બન્સ લાગે ત્યાં મારી સલાહ લેવાની. હવે આપણે વાત કરીએ કે પહેલો, બીજો અને ત્રીજો દિવસ કંઈ ખાવાનું નહીં. તો હું અમુક ઓપ્શન આપું છું કે થોડું વ્યાજબી કરીએ છીએ આપણે કે પહેલા, બીજા અને ત્રીજા દિવસમાં શું શું લઈ શકાય. ફળની વાત કરીએ તો આમળા, ખટુમરા અને કમરક આ 3 ફળ લઈ શકાય. ફ્રૂટમાં આ 3 જ ફ્રૂટ લેવાના છે. પહેલા 15 દિવસમાં બીજા કોઈ ફ્રૂટ લેવાના નથી. પહેલા 15 દિવસ હોય, પહેલો, બીજો, ત્રીજો દિવસ હોય તો પણ આ ફ્રૂટ અનલિમિટેડ અને જેટલા પ્રમાણમાં લેવો હોય. આમળા કાચા, હળદરમાં બોળેલા કે કોઈ પણ આમળાનું જ્યુસ પણ ગમે એ રીતે લઈ શકાય. ખટુમરા લઈ શકાય, ખટુમરાનું જ્યુસ લઈ શકાય, કમરક ફ્રૂટ લઈ શકાય. આ 3 ફ્રૂટ લઈ શકાય. આ સિવાયના પહેલા 3 દિવસ અથવા 15-15 દિવસ કાપવા માટે શાકભાજીના જ્યુસ ગમે ત્યારે ગમે એટલા પ્રમાણમાં લઈ શકાય. ગાજર, બીટનો જ્યુસ, પાલકનો જ્યુસ, દૂધીનું જ્યુસ તમને જે મજા આવે એ જ્યુસ તમે લઈ શકો. આ ઉપરાંત બહુ જરૂર પડે, કોઈને કંઈ પણ તકલીફ જણાય છે તો નાળિયેર પાણી લઈ શકે. પહેલો દિવસ હોય, બીજો હોય કે ત્રીજો હોય. કોઈ 15-15 દિવસ આ જે વસ્તુ કીધી અનલિમિટેડ જ્યારે જરૂર પડે ત્યારે લઈ શકાય. ચોથા દિવસથી 15મા દિવસ સુધી મેક્સિમમ એક વખત અને દિવસમાં એક જ વખત ખાવાનું જે કીધું એમાં મગની 3-4 આઈટમ જે કહું એમાં પહેલી આઈટમ
મગનું સૂપ બનાવી શકાય. મગની દાળને તપેલીમાં નાખવાની, આમળાના ટુકડા, આદુ, લસણ, લીંબુ, મરી, મીઠું અને તીખાશ માટે લીલું મરચું નાખીને આપણે મગનું સૂપ બનાવવાનું. ભૂખ લાગી હોય એટલા પ્રમાણમાં લાળ સાથે મિક્સ કરીને નિરાતે ચાવીને લેવાનું. બીજી આઈટમ બાફેલા મગ. એમાં મગને બાફીને એમાં થોડા વધારે પાણી નાખીને રાળ જેવા બાફવાના, મતલબ થોડા લિક્વિડ જેવા રાખવાના. એમાં કાંદા, ટમેટા, દાડમના દાણા, લીલા ધાણા, લીંબુ, મરી, મીઠું એવું નાખીને લઈ શકાય. ત્રીજી આઈટમ મગના ખાખરા સાથે ધાણા મરચાંની ચટણી લઈ શકાય. ચોથી આઈટમ બાફેલા શાકભાજી, બ્રોકલી, ફણસી, કેપ્સિકમ, ગાજર, બીટ, કોઈ પણ શાકભાજીને તમે બાફીને, સરગવો બાફીને એનું સૂપ બને, ટમેટા બાફીને એનું સૂપ બને, કોઈ પણ શાકભાજીને બાફીને લઈ શકાય. થોડું ઘણું કાચું પણ લઈ શકાય, પણ કાચું સલાડમાં થોડું પચવામાં ટાઈમ વધારે લાગે. આપણે મેક્સિમમ ટાઈમ આપણી પાચન ક્રિયાને ફ્રી રાખવાની છે, એટલે બને ત્યાં સુધી બાફેલું લેવું, પણ થોડું ઘણું કાચું લો તો વાંધો નથી. આ સિવાયની શાકભાજીની અને મગની કોઈ પણ વસ્તુ આપણને યુટ્યુબમાંથી જોઈને બનાવતા આવડતી હોય તો બનાવી શકાય, પણ 4 વસ્તુ તેલ, લાલ મરચું, ખાંડ અને દૂધની કોઈ પણ પ્રોડક્ટને આ પદ્ધતિમાં પહેલાં 15 દિવસમાં એડ કરવાની નથી. તો આ 4 વસ્તુથી આપણે શરીરને દૂર રાખવાનું છે. આ સિવાયના અમુક ઓપ્શન ખાવાના અત્યારે મારી પાસે હું રાખું છું. બધા ઓપ્શન બધાને કહી દઈએ તો જે લોકો સારી રીતે ફોલો કરવાનો હોય એ પણ બધા ઓપ્શન ખોલાવશે. એટલે આપણે આ પદ્ધતિમાં અત્યારે જે ઓપ્શન કીધા એમાંથી જ ચલાવવાનું છે. એ સિવાયના ઓપ્શનની જરૂર પડે તો મારી વ્યક્તિગત સલાહ લેવાની છે, પણ આ પદ્ધતિમાં જાતે વૈજ્ઞાનિક થવાનું નથી કે આ પનીર છે તો પનીરમાં કેલરી ન હોય ને એ તો વેઇટ લોસ માટે ચાલે ને તમારા જે જૂના બધા અનુભવ હોય ને એનું પડીકું વાળીને એક બાજુ મૂકી દેવાનું છે. આ પદ્ધતિમાં વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમને જેનું બરાબર ચાલતું હશે ને અડધી રોટલી બી વચ્ચે ખાઈ લેશે તો જેનું 10 કિલો ઘટવાનું હતું એનું 5 કિલો ઘટશે. સિસ્ટમને જે એનું કામ કરવાનું એક વખત ચાલુ કરે ને પછી એને ડિસ્ટર્બ કરવાનું નથી. કોઈ પણ નવું કન્ટેન્ટ આપણે જે કીધું એ સિવાયનું કોઈ પણ કન્ટેન્ટ, કોઈ પણ વસ્તુ શરીરમાં અંદર ગઈ એટલે આ 4-5 દિવસ આપણે મહેનત કરતા હશું, નહીં વજન ઘટે કે નહીં રિપેરિંગ પ્રોસેસ ચાલુ હોય, બધું અટવાઈ જશે. તો આ પદ્ધતિમાં વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓપ્શન મારી પાસે એક્સ્ટ્રા ઓપ્શન છે, કોઈને વ્યક્તિગત જરૂર પડે તો મને પૂછી શકે, પણ કાંઈ પ્રોબ્લેમ ન હોય, વ્યવસ્થિત ચાલતું હોય તો આ જે કીધું એ બેસ્ટ પ્લાન છે, એનાથી ચલાવવાનું છે. હવે મેઇન વાત કરીએ કે ભાઈ પહેલો, બીજો ને ત્રીજો દિવસ આપણે કાંઈ ખાધું નહીં અને અચાનક આપણે રોજ ખાતા હતા 3 ટાઈમ, એમાંથી અચાનક આપણે ખાવાનું બંધ કરીએ છીએ, તો એક ખાવાનું વ્યસન હતું. અત્યાર સુધી આપણે કોઈ દિવસ ખાવામાં રજા રાખી નથી. એક પણ ટાઈમ આપણે જન્મથી લઈને આજ સુધી એક પણ ટાઈમ આપણે ખાવામાં રજા રાખી નથી. એટલે શરીર 3 ટાઈમ, 4 ટાઈમ કે 5 ટાઈમ ખાવાનું એદી થઈ ગયું છે, આદતી થઈ ગયું છે. હવે અચાનક આપણે એમને ખાવાનું છોડાવીએ છીએ તો વ્યસન છોડવાના કારણે અને જે લોકોના શરીરમાં વાયુ, પિત્ત અને કફ પ્રકૃતિ ઇમ્બેલેન્સ હશે અથવા જૂના રોગો દબાવેલા હશે એવા 10માંથી 3 લોકોને પહેલા, બીજા અને ત્રીજા દિવસમાં નાના મોટા લક્ષણો દેખાઈ શકે. કારણ કે શરીર પોતે ટોક્સિન બહાર કાઢવાનો પ્રયત્ન કરતું હોય, શરીર જૂના રોગો દબાયેલા હોય એને બહાર કાઢવાનું ટ્રાય કરતું હોય, શરીર નિરોગી થવાની શરૂઆત કરે. એટલે પહેલા, બીજા અને ત્રીજા દિવસે 10માંથી 3 લોકોને માથું દુખી શકે, બેચેની રહે, કોઈને પિત્ત વધારે છે તો પિત્તની 1-2 ઉલટી થઈને પિત્ત નીકળશે, કોઈને પેટમાં લોચા વળે છે, કોઈને પગ કળે છે, કોઈને મજા નથી આવતી, કોઈને ઇરિટેશન થાય છે, કોઈને થોડો ગુસ્સો આવે છે. આવા લક્ષણો દેખાઈ શકે, પણ આવા લક્ષણો મેક્સિમમ 3 દિવસ સુધી હશે. અને એવા લક્ષણો કોઈને દેખાય તો શું કરવું એની વિધિ મને પૂછવાની, હું બતાવીશ. ચોથા દિવસથી મગનું સૂપ લીધા પછી આ જૂના જે લક્ષણોની વાત કરી એ બધું ભૂલી જવાનું. પણ ચોથા દિવસથી લઈને 15મા દિવસ સુધી કોઈને કાંઈ પણ લક્ષણ દેખાય છે, દાખલા તરીકે 8મો દિવસ છે ને આપણી પથરી પડી હતી, શરીર નકામી વસ્તુ બધી બહાર કાઢવાની ટ્રાય કરશે. એટલે શરીર એની પથરી બહાર કાઢવાની ટ્રાય કરે છે તો પથરીના દુખાવો થઈ શકે, ઉલટી થઈ શકે અથવા કોઈ પણ પેશાબમાં અટકાવ કે બળતરા થઈ શકે. તો એ થાય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. એ પથરી નીકળે છે અને આપણે એક દુખાવાનું ઇન્જેક્શન લઈ લઈશું એટલે આપણો દુખાવો બેસી જશે અને પથરી 1-2 દિવસમાં નીકળી જશે. કોઈને 7મા-8મા દિવસે તાવ આવ્યો, શરદી ખાંસી થઈ કે ઝાડા ઉલટી થઈ તો એ વસ્તુ એવી છે કે એ કોઈ બીજા કારણોસર હશે, પણ ન ખાવાના કારણે કે ઓછું ખાવાના કારણે કે આ દવા લેવાના કારણે કાંઈ નહીં હોય. આપણે મોટાભાગના લોકોને દવાને બ્લેમ કરવાની ટેવ છે કે ભાઈ દવા ચાલુ કર્યા પછી કાંઈ પણ તાવ આવ્યો તો એ દવાના કારણે આવ્યો, દવા લીધા પછી કાંઈ પણ ઝાડા ઉલટી થયા તો દવાના કારણે થયા.
3 દિવસ સામાન્ય લક્ષણો ખાલી ખાવાનું વ્યસન છોડવાના કારણે થાય છે, પણ એની કેસેટ આપણે 15 દિવસ પકડી રાખવા નથી. પછીથી કોઈ પણ લક્ષણો દેખાય કે કાંઈ પણ તાવ આવે તો મલેરિયા કે ડેન્ગ્યુના મચ્છર કરડવાથી મલેરિયા કે ડેન્ગ્યુ તાવ આવી શકે, કોઈ બીજા કારણોસર હશે. એનું કઈ રીતે સોલ્યુશન કરવું, કઈ રીતે હેન્ડલ કરવું, મારી સલાહ લેવાની, જાતે વૈજ્ઞાનિક થવાનું નહીં. બીજી વસ્તુ કે ભાઈ આપણે ખાવાનું વ્યસન હતું, આપણે કોઈ દિવસ સિસ્ટમને રજા આપી નથી. એક વારનો આવતો હોય, મતલબ કે રવિવારની રજા નો આવતી હોય, કોઈ તહેવારનો આવતો હોય, વેકેશન નો આવતું હોય, દિવાળી ન આવતી હોય, કન્ટિન્યુઅસ 365 દિવસ એમનેમ કામ કરવાનું હોય તો 80% લોકો મગજ કામ કરતું બંધ થઈ જાય, મેન્ટલ થઈ જાય. એવી રીતે આપણી સિસ્ટમને આપણે કોઈ દિવસ રજા નથી આપી. ઋષિ મુનિઓ કઈ કઈને થાકી ગયા કે 11 રહેવાની, પૂનમ રહેવાની. એ એટલા માટે કહેતા હતા કે 15 દિવસ તમે જે ખાધું હોય એને એક દિવસ ખાલી આપણી સિસ્ટમને આરામ આપો, તો આપણી અંદર બેઠેલું જે મિકેનિક છે, અંદર બેઠેલું જે સફાઈ કામ છે એ ચાલુ થઈ જશે અને આપણા શરીરની ગંદકી નીકળી જશે. શરીરમાં ગંદકી ભેગી નહીં થાય તો કોઈ ગંભીર બીમારી કે મોટી બીમારી નહીં આવે. પણ આપણે ઋષિમુનિએ એવું કીધું હતું કે પહેલા પાણી ઉપર, મતલબ એટલે કે નિર્જળા અથવા જળ ઉપર ઉપવાસ કરવા. એમ છતાં ન રહેવાય તો ફરાળ કરવું. ફરાળ એટલે ફળ આહાર, ફળનો આહાર. પણ આપણે ફરાળમાં અત્યારે બહુ બધી વસ્તુ લઈ આવ્યા છીએ. એવા કોઈ 11 ને પૂનમ રહેતા હોય તો એ શરીર માટે નુકસાનકારક છે, એવી રીતે કોઈએ રહેવા નહીં. તો એક શરીરને આદત હતી, આદત છોડવાના કારણે 2-3 દિવસ સામાન્ય તકલીફ જણાય તો એ 3 દિવસ મેક્સિમમ હશે. ચોથા દિવસથી શરીરમાં સ્ફૂર્તિ આવશે, એનર્જી આવશે, દિવસે દિવસે શરીર સારું થતું જશે. એક્ઝેક્ટ વર્ણન કહું ને તો પહેલા દિવસે આપણે શરૂઆત કરશું એટલે સવારથી સાંજ સુધી કોઈ જ તકલીફ નહીં હોય, પણ સાંજ પડે ને એટલે જીભ ઠેકડા મારશે, ખાવાની ડિઝાયર થશે, ટાઈમ થઈ ગયો જમવાનો એટલે જીભને બહુ ઈચ્છા થશે. પેટને પૂછશો તો એવું કહેશે કે બહુ જરૂર નથી, પણ જીભ હેરાન કરશે. જીભને પ્રેમથી સમજાવવાની કે તને એકને અત્યાર સુધી રાજી કરવામાં જે તે માગ્યું એ આપ્યું છે, એને તને રાજી કરવામાં મેં મારા શરીરના બધા અંગો ખરાબ કર્યા છે, મારું કિડની, લીવરને ખરાબ કર્યું છે, મારું વજન વધાર્યું છે, પણ હવે એ બધાને મારે સારા કરવા હોય તો તારે 2 થી 3 દિવસ સમજવાનું છે. જીભને સમજાઈ દેવાની. ન સમજે તો આપણે વહેલા સૂઈ જવાનું. પહેલો દિવસ કપાઈ ગયો, બીજા દિવસે જાગો છો, બપોર સુધી વાંધો નહીં હોય, બપોર ખાવાનો ટાઈમ થશે અને જગ્યા ઉપર આવશું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થશે. પણ બપોર પછી આપણે નહીં ખાઈએ ને, બપોરે નહીં ખાઈએ તો બપોર પછીથી થોડુંક કોઈને માથું દુખી શકે, કોઈને ઇરિટેશન થાય, થોડો ગુસ્સો આવે, કંઈ ગમે ને એવું થાય, અથવા સામાન્ય કળતર જેવો તાવ આવી શકે. એવું થાય એ લોકોએ એક નાળિયેર પાણી પી લેવાનું, અડધી કલાકમાં રાહત થઈ જશે. પણ જે લોકોને લક્ષણ દેખાય એને જ નાળિયેર પાણી પીવાનું છે. બધા લોકોએ નાળિયેર પાણી પીવાનું નથી. ત્રીજા દિવસે સારું લાગવાની શરૂઆત થઈ ગઈ છે, છતાં કોઈને થોડી ઘણું શરીરમાં તકલીફ જણાતી હોય તો નાળિયેર પાણી લઈ શકે. બાકી શાકભાજીના જ્યુસ પહેલા, બીજા અને ત્રીજા દિવસમાં અનલિમિટેડ જે જ્યુસ પીવો હોય એ લઈ શકે. તો આવી રીતે 3 દિવસ કાપવાના. ચોથા દિવસથી કોઈ પ્રોબ્લેમ નહીં હોય. 3 દિવસ જીભ થોડી આપણને હેરાન કરશે. 5મા 6ઠ્ઠા દિવસે સામે કોઈ પણ મટીરિયલ પડ્યું છે, ખાવાની ઈચ્છા નહીં થાય. એટલે 3 દિવસ સુધી સામાન્ય લક્ષણો દેખાય તો શાકભાજીના જ્યુસ કે નાળિયેર પાણી, ખટુમરા, આમળા, કમરક જેવા ફ્રૂટ, આ વસ્તુનો ઉપયોગ કરી શકો તમે. ચોથા દિવસથી જે વસ્તુ કીધી એ લઈ શકો. 3 દિવસ પછી શરીરમાં દિવસે દિવસે એનર્જી વધતી જશે. અને એક પ્રશ્ન એવો પણ થાય કે સાહેબ આપણે પહેલા દિવસથી મગ ખાવાનું ચાલુ કરી દઈએ અને 3 દિવસ સુધી 3 દિવસ આપણે આવા બધા લક્ષણો દેખાય છે, તો એને કરતાં પહેલા દિવસથી મગ ખાવાનું ચાલુ કરી દઈએ તો? હું તમને ખાલી સિમ્પલ ઉદાહરણ આપું છું કે આપણે 3 દિવસ આવું શા માટે કરાવીએ છીએ. આપણે હાથ ધોવાનું જે બેઝિંગ હોય, હાથ ધોવાનું જે ગેંડી હોય છે, એની નીચેની જે પાઇપ હોય, એ પાઇપને તમે વચ્ચેથી બ્લેડ મારીને ચીરીને જોશો ને એટલે અંદર આખું શેવાળ જામી ગયું છે, ગંદકી જામી ગઈ છે. ખાલી પાણીથી હાથ ધોઈએ તો અંદર એટલી ગંદકી જામી ગઈ છે. તો આપણી જે આંતરની ટ્યુબ છે, આંતરની જે પાઇપ છે, 24 ફૂટનું આંતર આપણા ભગવાને નાના એવા પેટમાં ગોઠવેલું છે. એ પાઇપની આપણે એ મોઢેથી, મતલબ મેંદો, આથો, તળેલું, મસાલાવાળું, વાસી ખોરાક ને બધી વસ્તુ અંદર જાય છે. પેલી પાઇપમાં ખાલી પાણી જતું હતું તોય શેવાળ જામી જતી હતી. આપણી પાઇપમાં જેટલું નકામું, વાસી, બધી જ વસ્તુ મજા આવે અંદર જાય છે. એ ખોરાકના જે મટીરિયલ જે છે એમાંથી જે ચીકણી વસ્તુ જે છે, આથો છે, મેંદો છે, તળેલી અમુક વસ્તુ છે, વાસી ખોરાક છે, એની ગંદકી આંતરમાં ચોંટે છે. આંતરમાં ચોંટે છે પછી એવું થાય છે કે એક લેયર બની જાય છે, આંતરની દિવાલમાં એક પડ બની જાય છે. એ પટ શું નડે છે આપણને કે આપણે જે ખાઈએ ને એમાંથી આપણા જે
પોષક તત્વો જે છૂટા પડે છે એ આંતરની દિવાલમાંથી જ તે લોહીમાં ભળે છે. લોહીની નળીઓ આંતરની દિવાલમાં હોય, એ નળીઓમાં પોષક તત્વો છૂટા પડીને એમાં ભળતા હોય છે અને ત્યાંથી લીવરમાં જાય ને લીવર આખા શરીરમાં એ પોષક તત્વોને પહોંચાડે. આ ટાઈપની આપણી રાસાયણિક પ્રક્રિયા ચાલુ હોય. પણ એ જે ગંદકી છે એ આપણા પોષક તત્વોને લોહીમાં ભળવા દેતી નથી. એની જગ્યાએ ગંદકી લોહીમાં ભળે છે અને લોહી ખરાબ થાય છે. અને એ ગંદકી કયો કે પછી ટોક્સિન કયો કે ઝેરી પદાર્થો કયો આપણા શરીરમાં ફરે છે અને કોષોને મારીને ખરાબ કરીને આપણને ઘણી પ્રકારની બીમારી આપે છે. તો 3 દિવસ જ્યારે આપણે કાંઈ પણ ન ખાઈએ અથવા ખાલી શાકભાજીના જ્યુસ લેશું અથવા જે ફ્રૂટ કીધા છે એ ફ્રૂટ લેશું તો 3 દિવસ પછી આપણું શરીર એક તીવ્ર પ્રયત્ન કરશે અને ચોથા દિવસે બ્લેક કલરનો ઓઇલ જેવો મળ નીકળશે. આયુર્વેદિકની ભાષામાં એને કુપિત મળ કહેવાય. અને ઋષિ લખે છે કે કુપિત મળ 100 કરતાં મોટા રોગોની જનની છે. એટલે કે 100 કરતાં વધારે મોટા જે રોગો છે એ બધા જ રોગોનું થવાનું કારણ આ કુપિત મળ છે. તો પહેલું કામ તો આપણે કોઈ પણ રોગ કે બીમારીને સારા કરવો હોય તો પહેલાં તો એનું થવાના જે કારણો હોય એને અટકાવવા પડશે. તો એ જે કુપિત મળ જે આપણે આંતરની દિવાલમાં ચોંટ્યો છે, 3 દિવસ કાંઈ નહીં ખાઈએ ને ત્યારે ચોથા દિવસે આપણું બ્લેક કલરનું ઓઇલ જેવું મળ નીકળે ત્યારે સમજવાનું કે આપણું કુપિત મળ જે છે એ નીકળ્યું છે ને આપણે બીમારીઓ થવાની સંભાવના આપણી ઘટી ગઈ છે. તો આ કુપિત મળ કાઢવા માટે આપણે 3 દિવસ આવી રીતના સાધના કરવાની છે. આ પદ્ધતિમાં બહુ ઝડપથી વજન ઘટશે, સાથે કેટલી પ્રકારની બીમારીઓ સારી થશે. આપણે પહેલાં જ 15 દિવસ જે છે એ વ્રતની જેમ કરવાના છે અને એમાં કાંઈ પણ થોડું ઘણું પ્લસ માઇનસ ચલાવવાનું નથી. અને જેટલી વસ્તુ કહેવામાં આવી છે એ બધી વસ્તુ કરવાની છે. જ્યાં પ્લસ માઇનસ લાગે, પ્રોબ્લેમ લાગે ત્યાં મને પૂછીને આગળ વધવાનું. હવે વાત કરીએ કે કોઈને ચાનું વ્યસન હોય તો એને 3 થી 4 દિવસ સુધી ચાની જગ્યાએ જ્યારે ચાનો ટાઈમ થાય ને ચા યાદ આવે ત્યારે ગ્રીન ટી પીવાની છે. પાણીમાં ગ્રીન ટીની ટેપ બોળીને ગ્રીન ટી બનાવીને પી લેવાની છે. મગજને વ્યસન છે કેફીનનું, એ ગ્રીન ટીમાંથી નહીં મળે અને સાદી ચામાંથી ને આપણે જે દૂધવાળી ને ખાંડવાળી ચા બનાવી એમાંથી નહીં કેફીન મળે. 4-5 દિવસ પછી ચા પીવાની ઈચ્છા નહીં થાય. 500થી વધારે લેડીઝ લોકોએ 200-300થી વધારે જેન્ટ્સ લોકોએ આ પદ્ધતિ કરીને ચાનું વ્યસન છૂટી ગયું છે. બીજા વ્યસનવાળા વ્યક્તિઓને અપીલ છે કે જો તમને આ પદ્ધતિ કરશો ને એટલે ચોથા 5મા દિવસે કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા નહીં થાય. વ્યસન છોડવું હશે તો બેસ્ટ ટાઈમ હશે. અથવા નથી વ્યસન છૂટતું તો આપણે અંદર ઉતારવાનું નથી, બહાર સ્પાઇટ આઉટ કરી દેવાનું છે. બરાબર? એટલે આવી રીતે આ પદ્ધતિ કરવાની છે. શિદ્ધતથી ફોલો કરવાની છે ગોલ સાથે કે ભાઈ મારે મારા શરીરને નિરોગી બનાવવા માટે આ પદ્ધતિને હું કરીશ અને મને કોઈ રોકી શકશે નહીં. કાંઈ પણ વચ્ચે અડચણ આવે તો પણ હું મારા કમિટમેન્ટથી બ્રેક નહીં કરું. પોતાની જાત સાથે કમિટમેન્ટ કરવાનું છે. આપણે બીજાને તો ગમે એ કમિટમેન્ટ બ્રેક કરી નાખીએ પણ આપણી જાત સાથે કરેલું કમિટમેન્ટ આપણે બ્રેક નહીં કરીએ તો આ પદ્ધતિને શિદ્ધતથી ફોલો કરવા માટે આપણે આપણી જાત સાથે કમિટમેન્ટ કરવાનું છે. અને જેટલી વસ્તુ કહેવામાં આવી એ બધી વસ્તુ એક સાથે કરવાની છે. શરીર નિરોગી થશે. અને હું શ્યોર તમને કહું છું કે પદ્ધતિ કર્યા પછી શરીરમાંથી ટોક્સિન નીકળી ગયા પછી શરીરની બધી ક્રિયાઓ જ્યારે સારી રીતે કામ કરતી હશે ત્યારે આપણું શરીર એટલું એનર્જેટિક હશે. 36 કલાક કામ કરવું હોય ને તો બગાસું નહીં આવે. સૂવું હશે ને તો 10 મિનિટમાં ઊંઘ આવશે. એટલું કહ્યાગરું આપણું બોડી થઈ જશે. અત્યારે આપણે જે આળસવાળી લાઈફ જીવીએ છીએ, દિવસો કાપતા હોય એ ટાઈપની લાઈફ જીવીએ છીએ. આપણને ભગવાને જે જીવન આપ્યું છે એ એન્જોય કરવા માટે આપ્યું છે. એની જગ્યાએ આજે આપણે જીભને ગુલામ થઈ ગયા છીએ. જીભને રાજી કરવામાં આપણે શરીરને એટલું ખરાબ કરી નાખ્યું, એવી રીતના કરી નાખ્યું કે અત્યારે મોટાભાગની બીમારીઓ સાથે લોકો જીવે છે. આજથી 5-7 વર્ષ પહેલાં અથવા 10 વર્ષ પહેલાં વાત કરીએ તો કેન્સર, ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશરના દર્દીઓ બહુ ઓછા હતા અને જે હતા એ 45 કે 50 વર્ષ પ્લસ ઉંમરના હતા. અને આજના મેડિકલ સ્ટુડન્ટને પણ એવું ભણાવવામાં આવે છે કે આ બધી બીમારી 45 વર્ષ કે 50 વર્ષ પછી થાય. પણ આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ, આપણું ખાનપાન ચેન્જ થયું, આપણી રહેણીકહેણી ચેન્જ થઈ, આપણે શરીરને જોતું હોય બધું આપતા નથી અને આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ થવાના કારણે આજે યંગ લોકો એટલે કે 20 વર્ષના છોકરામાં એટેક જોવા મળે છે, 20 વર્ષના છોકરામાં કેન્સર જોવા મળે છે, 25-25 વર્ષના છોકરાઓએ બાયપાસ કરેલું હોય છે, નાનપણથી ડાયાબિટીસ આવી જાય છે. તો આ બધા રોગો વહેલા આવવાનું કારણ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે. આપણી જે જીવનની રહેણીકહેણી છે એનાથી જ બધી બીમારીઓ આવે છે અને રહેણીકહેણી સુધારીને બધી બીમારીઓને ઠીક કરી શકાય છે. શરીર
એક એક રોગની પાછળ પડવાની જરૂર નથી કે આ રોગ અલગ છે, આ રોગ અલગ છે, આ રોગ અલગ છે. શરીરને તમે ઠીક કરી નાખો એટલે શરીર જાતે બધી બીમારી સારી કરી નાખે. બીજી કોઈ ભાષામાં ન સમજાય તો ગુજરાતીમાં એક જ વાત છે કે આપણે જે ખોરાકમાં કચરું નાખીએ છીએ અને ન પચેલા ખોરાકમાંથી ઉત્પન્ન થયેલું કચરું એની આવક વધી જાય છે અને ઝાડા પેશાબ અને પરસેવા દ્વારા એની જે જાવક હોય, નિકાલ હોય, નિકાલ ઘટી જાય છે, નિકાલ પૂરતો થતો નથી. ત્યારે જે કચરાનો જે લોડ થાય છે કે ઝેરી પદાર્થો કહો કે ટોક્સિન કહો કે એનો શરીરમાં જ્યારે લોડ થાય છે ત્યારે એ ટોક્સિન આપણને કેટલી પ્રકારની ગંભીર બીમારીઓ આપે છે. અને એ કચરું કાઢી નાખો શરીરમાંથી અને શરીરની અંદર બેઠેલી પ્રાણ ઉર્જાને એને કામ કરવાનો તમે ટાઈમ આપો. એની પાસે બે કામ છે, કાં તો પચાવે કાં તો રિપેર કરે. પચાવવામાંથી આપણે ફ્રી કરીએ અને એને રિપેરિંગ કરવાનો ટાઈમ આપીએ. મેક્સિમમ ટાઈમ આપણું શરીર આપણી સિસ્ટમ રિપેર કરવામાં વાપરે એટલે આપણે બધી જ પ્રકારની બીમારીઓ, બધી જ પ્રકારના રોગ એક જ પ્રકારની દવાથી અને એક જ પ્રકારની પદ્ધતિથી કેટલાય લોકોના કેટલી પ્રકારની બીમારીઓ સારી થઈ છે. ઇવન વાંકા વાંકા ચાલતા હોય એવા લોકો સીધા હાલવા માંડ્યા છે, ત્યાં સુધીના આપણી પાસે રિઝલ્ટ છે. તો શરીર આપણી બધી જ વસ્તુ ઠીક કરી શકશે. અથવા કોઈ પણ બીમારીઓની તૈયારી ચાલુ હશે, અંદર થાઇરોઇડની તૈયારી ચાલુ હશે, લીવરની તૈયારી ચાલુ હશે, કેન્સરની તૈયારી ચાલુ હશે, કોઈ પણ રોગ અંદર બની રહ્યા છે એ બધા જ રોગો બહાર નીકળી જશે, સારા થઈ જશે, નિરોગી શરીર થઈ જશે. આવનારા એ રોગો જે છે એ આવતા હશે તો અટકી જશે. સાથે આપણું શરીરમાં અંદરથી બધું રિનોવેશન થશે. અંદર મરી ગયેલા કોષો, બગડેલા કોષો કે કેન્સરના કોષો બની રહ્યા છે તો એ બધા કોષો શરીરમાંથી નિષ્ક્રિય થઈ જશે, નાબૂદ થઈ જશે, મરી જશે અને એની જગ્યાએ નવા કોષો બનાવવાનું કામ શરીર અંદરથી આખું રિનોવેશન કરશે. એનું રિનોવેશન પૂરું થાય ને પછી આપણું રિવાઇટલ ફેઝ ચાલુ થશે ને આપણા રૂટીન ફૂડ ઉપર થોડા આવશું એટલે આપણા જે ખોરાક ખાઈએ છીએ એના પોષક તત્વો છૂટા પડીને આપણા લોહીમાં ભળશે અને આપણું લોહી શુદ્ધ થવાના કારણે અને પોષક તત્વોથી ભરપૂર થવાના કારણે આપણું શરીરના બધા અંગોનો કાર્યક્ષમતા વધી જશે, બધી સિસ્ટમની કાર્યક્ષમતા વધી જશે, શરીર એનર્જેટિક લાગશે, શરીર હળવું લાગશે, શરીર કોઈ પણ કામ કરવાની આળસ નહીં ચડે અને શરીર આપણે કહીએ એમ કરશે એવું શરીર બની જશે અને કેટલી પ્રકારની બીમારીઓથી શરીર ફ્રી થશે. તો વ્યવસ્થિત રીતે સિદ્ધથી પદ્ધતિને ફોલો કરો. જ્યાં પ્લસ માઇનસ લાગે ત્યાં અગેન એન્ડ અગેન વારંવાર એકની વાત કહું છું કે આ પદ્ધતિમાં તમારે કોઈ પણ જગ્યાએ વૈજ્ઞાનિક થઈને કોઈ પણ નવી વસ્તુ બોડીમાં નાખવાની નથી. જરૂર પડે ને અમારી સલાહ લેવાની છે અને શરૂઆતના 3 દિવસની તકલીફ પડે તો ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધી આપણે રાજાની જેમ શરીરને રાખ્યું છે તો શરીરને 2-3 દિવસ તકલીફ પડે તો એને સહન કરવાનું અને એ તકલીફ પડવી જ જોઈએ. પડે તો જ શરીર આગળ જતાં સારું થશે. આપણી પાસે જ્યારે વિકલ્પ ન હોય કે કોઈને ડેન્ગ્યુ તાવ થયો હોય ત્યારે ડેન્ગ્યુ થયા હોય ત્યારે કમ્પલસરી આપણે જે લક્ષણો હોય તાવ, માથું દુખવું કે એ 5 દિવસ સુધી કોઈને સારું થતું નથી. ઇવન હોસ્પિટલમાં એડમિટ હોય તો એ 5 દિવસ આ લક્ષણો સહન કરવા પડે છે. ત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ નથી એટલે સહન કરીએ. પણ આ પદ્ધતિ ચાલુ કરશું થોડુંક માથું દુખે ત્યાં મને માફક ન આવી, 2 ઉલટી થાય તો માફક ન આવી. આ પદ્ધતિ કરવામાં પહેલા 3 દિવસ શરીર વાયુપિત્ત અને કફનું બેલેન્સ કરે છે. એટલે નાના મોટા લક્ષણો દેખાય તો ચિંતા કરવી નહીં. બેસ્ટ રીતે ફોલો કરો, સારું રિઝલ્ટ આવશે. જ્યાં અટવાવ ત્યાં મને પૂછવાનું. બેસ્ટ ઓફ લક.